પાર ઉતરી જાય. સલામત શરીર મા બાપની સેવા જગતમાં મા મોટી છે. બાપની કિંમત કરતાં માની કિંમત વધારે છે. આ નાનપણથી આપણે ઓદરમાં રહ્યા હોય તારી આત્મા જોંચ કરે આપણને કે હે ભગવાન કે દીકરો આપતો તો તમારી સેવા કરે એવો આપજો, અને દીકરી આવે તો મને મારી માન્યતા રાખે એવું કરજો. એટલે એ આત્મા રહ્યો છે એ જોંચ કરે. અત્યારે આ જગતની માલપા પવનનો માણસો આત્મા છે. ઝાડમાં ઝપટમાં પંખીમાં જીવન જે છે ને એ આત્મા છતાં ફરતો હણે. મલકતા જ તમે વ્યા જાઓ કે દેહ છોડી દો પણ તો આમાં ભળી જાય છે. ગરીબ દ્વારકાનો આ ભળી જાય સમજે. અને એ આત્મા છતાં ભમતો હણાય કે મારા છોકરા શું કરતા હશે, બીજું શું કરતા હશે. આવી રીતે સપનામાં જેવા આપણે શરીર છીએ એ સપના રૂપે રહેવાનું છે. જેવું સપનામાં વ્યા દેવી આ એમ વ્યું જવાનું, પછી કોઈને ભાવતો નથી. પાણી ભેગું પાણી જાય, પવન ભેગો પવન વ્યો છે. આ આત્મા આવડો આત્મા થયો આવડો. એ આત્મા શ્વાસના માલપા ઓદરમાં પ્રેશન થાય છે ને જીવ પ્રગટ થાય છે. ક્યાંથી થાય છે કે ખોળ્યું તૈયાર થઈ જાય એ નથી આવતો. ખોદી જીવ મૂળની માલપા પ્રવેશન થઈ જાય. જેથી મૂળ મેકવાનું હોય અને એની માલપા પ્રવેશન થઈ જાય. આ જીવ વૈજ્ઞાનું બૂંદ કોદી થાય નહીં કે જુવાર વાવો, ઝાડ વાવો, બાજરો વાવો, ગમે તે વાવો, પણ એ છતાં એનું લોટ રહ્યો ને એ જીવન છે. એમાંથી પ્રગટ થાય. એ ખોરાક જીવ ખોરાકના લે અને એ પરિવર્તન થઈ અને એનું બૂંદ બનાવે. એ બૂંદ પરિવર્તન થાય એ સમય પર આવે છે. સમય પર વવાય, માઠે ન વવાય. સમય એની આવી જાય ત્યારે એ પ્રગટ થાય. સમજાય? જીવ થયો આ રહ્યો પવનરૂપી જીવ. સમજાય ને? અને જીવ રહ્યો એ કોણ છે? ઈશ્વર પોતે ઈશ્વર છે, ભગવાન છે. ભગવાન તમારું ગોતવા જવાનો ક્યાંય નથી રહેતો. ભગવાન તમારા શરીરની માલપા તમારી જ્યાં સુધી આ ઘર હોય, ખોળ્યું હોય ત્યાં સુધી જીવ પરિવર્તન માલપા કરી દો છે. અને એના જીવનું જીવ છે રાજા. એટલે એ પોતે ભગવાન છે. એની વચન પર કે વચનનો બાંધેલો પ્રાણીઓ સમજોની સવારા ભમરા કે ક્યાંથી ને તું આવ્યો, ક્યાં જવાનો, ક્યાં રહ્યો સમા ભમતો હાણસ મારી સમજ્યા. એટલે અમે જે બહાર ભમતો હતો એ અંદર ભમવા મળ્યો. આના અંદર ભમતો તમારી પરિવર્તન થઈ ગયો. એટલે તમે છતાં આ એના એ જીવને તમે અવલમાં લઈ અને એની અમીરસ કરો. તમે અમીરસ એટલે એનો જીવ રહ્યો ને એને મારી પાસે શાંત કરો. આની મારી પાસે શાંત કરો. સમજ્યા? એટલે એને ખોરાક આપો. તમે પરિવર્તન માં પોતાના પણથી જે ખાતી હોય પીતી હોય એ બધું એ બાળક જે રહ્યું ને અને એ બૂંદ રહ્યું ને એની માલપા મિલન થઈ જાય. બૂંદની માલપા માની ખોરાક રહીને એ પરિવર્તન થઈ જાય. એ પરિવર્તન થતાં એના સાથે આ રતુદાન જાય એનું કે માનું ખૂન અને બાપનું બૂંદ આ બેનું મિલન થયું. એ મિલન થાય એટલે એ ખોળ્યું તૈયાર થાય, પાસે ઘર તૈયાર થાય. માલપા એ કંઈ આત્મા માલપા ભમતો ને ઘડતર ઘડવાવાળો આત્મા જે આ શરીરની માલપા ઘરે છે ને એ આત્મા. એનું કારણ શું છે કે એની જીવન માલપા એ બૂંદની માલપા જીવન છે. એ બૂંદમાં જીવન છે. જીવ ન હોય ને તો એનું ગંદુ થઈ જાય, ગમે તે બગડી જાય, એનું ગંદુ થાય. અને ઓલું જીવનને પરિવર્તન જે જીવ રહ્યો એને પરિવર્તન તમે દો ને તો એ જીવન છતાં આખું બૂંદને શરણ કરે પાછું શરણ. સમજ્યા? એમ કરતાં એનું બીબું થઈ જાય. એનું બીબું હોય માના પેટની માલપા બૂંદ રહ્યું અને એ બૂંદ થતે એની માલપા ભગવાન આકાર મેકી દે, ઈશ્વર આકાર મેકી દે. ગરવાવાળો આકાર એનો ગરવાવાળો પટ પડે, બીબું પડે અને બીબાની માલપા બૂંદ પડે એટલે એ બાળકનું થતે ભરમાન ચાલુ થઈ જાય. આ ભરમાન ચાલુ બને. એ ભરમાનના માલપાથી પછી બનતું આ ખોળિયું બનાવે છે. આપણું શરીર રહ્યું એ અહીંયાથી ભરમાનમાંથી તૈયાર થાય એટલે બધું આ શું બને તમારા કાન બનતા જાય, અલગ બનતું જાય.
આ કાન બની જાય એટલે પાછા ના કામાં શું આવે, આ શું બને એટલે નાક આવે, નાક બને એટલે મોઢું બને, મોઢું બનતો બનતો આ ગળું ગાળ તમારા આવે, અહીંયાથી પાછા બીજું ચાલુ જ થાય બનતો. એ પછી બધું તૈયાર થઈ જાય, ખોળું આખું તૈયાર થઈ જાય ને એને સમય પર 9 મહિના અને 9 દિવસે આ ખોળિયું તૈયાર થઈ જાય ને ત્યાં પછી માને સાથે વ્યાણત આવે, માને ઉકળાટ થાય, માને સમજાય ને કે મારા 9 મહિના 9 દી થયા, એને ઉકળાટ થઈ જાય ને એટલે એની ગરમીનો પ્રદર્શન દેખે ને એટલે આપણે સાથે એનું જ્ઞાન આવે. આ એમાંથી બાળક પૂરું થાય ને એટલે બાળક ફરતું ફરતું લંગ 84 ફરજ મળે. લંગ 84 કોને કહેવાય કે બાળક સીધું ન હોય, બાળક ઊભું હોય, આમ હોય, આમ બની શકે. ઊંડા માથે થતું ચક્કર પડતું અને માના વદનમાં થતા. એટલે આ જીવનનો ઘર આવડવા સમજ્યા ને. અને આનું પાછી કે દીકરી દીકરોનો ગુણ નથી સમજ્યા, એનું એક જ ગુણ છે, પણ એમાં એનો સમય આવે છે. દીકરીની સમય આવે છે અને દીકરાનો સમય આવે. દીકરો આવતો દીકરો હોય ને એની સમય અલગ આવે અને આની સમય અલગ આવે. સમયમાં દીકરી દીકરો થાય, બીજું કંઈ થાય નહીં સમજ્યા. હા પરેશાન આવીને ચક્કરમાં એનું ઉકળાટ થઈ જાય. એટલે ધ્યાન જે જીવું, ધ્યાન તમે ધરી અને તમે નિંદ્રામાં હોય એવી રીતે બાળકનું બનવાવાળું છે. બાળકને ખબર પડતી નથી કે હું કેવી રીતનું બન્યું છે. એ ફરતું આવે ને અને માના વદનમાં આવી અને એ બાળક પરિવર્તન થાય છે, જન્મ થાય છે. જન્મ થયા ત્યાં સુધી કંઈ ખબર પડતી નથી કે આ બાળક આ દીકરી છે કે દીકરો છે. પછી એને ખબર કે ભાઈ દીકરી દીકરો આ નિશાની, આ નિશાની આપે એટલે દીકરી, અને નિશાની આપે એટલે દીકરો. અમે એ માને છતાં દુઃખ કેટલું પડતું હોય છે. એ માં એક પગ શ્યામાં, એક પગ બહાર, એક પગ ઈશ્વરના અવળામાં, આવી રીતે એનું પ્રદર્શન થાય. જીવન જે રહ્યો એને સુખી કરો જીવનને સમજ્યા. અમે એ જેટલું વાઢી અને જેટલા કલ્પના કરી અને ક્યાંથી આવી કે ક્યાંથી નહીં આવ્યો, ક્યાં જવાનો, ક્યાં રહ્યો સમાજ સમજ્યા. એટલે આત્મા ક્યાંથી નહીં આવ્યો અને ક્યાં રહ્યો સમાજ અને ક્યાંથી જવાનો પાછો હતો ના વિયોદા પાછો સમજ્યા. એટલે હતો ના વિયોદા એટલે આત્મા ખોલ્યું ત્યાં થઈ ગયું, એનું બધું થઈ ગયું. આ કંઈ લાવ્યો નથી, ઘર લાવ્યો નથી, બાર લાવ્યો નથી, કંઈ લાવ્યો નથી. આ તો જ કંઈનું ઘડતર ઘડાનું છે ને એના ભાગ તત્વને માલપા આ એની બિલ્ડિંગ બની જાય, એની બિલ્ડિંગમાં જ રહે. અને મોળા કાર્ય હોય, મનુષ્ય અવતાર આપે ખરો, મોળા કાર્ય હોય, મોળા કાર્ય આપે છે તે જીવન જે જીવો ને એની ફરકથી મારતી નથી, એની ફરકથી નથી મારતી, એની સેકન્ડ નથી મારતી. એટલે જીવનમાં દિયા કે દિયા ધર્મ કા પાપ બોલે અભિમાન તુલસીદાસનો દયાનો ગટગટ કા પ્રાણ. જેના પિતાના શરીરમાં ઘડતરમાં મોટું બાળક થાય અને એને બુદ્ધિ માવતરની સારી હોય અને સારું જ્ઞાન હોય તો એ ભણતર દીકરો લઈ શકે માનતા કે દીકરી હોય તો લઈ શકે છે. આ એનું ભોળું માં સમજ્યા ને કે માયા કે મમતા, માયા બળી મમતા મનમર ગયા શરીર. એડી હતી કે મારે હલ ગઈ બેસી રહ્યા બેકાર, ઘરમાં વાળો દાટો આવ્યો, એ ઘરનારો ઘટવાની માર ઓછી જાણો ન જણાય. આંખે આગળ ભરમાણ પડ્યું જોનારો ન જણાય સમજે ને. માયા એટલે કાન મારે કોણ બેઠું વચન સાંભળી જાય. ગાનારામાં ગમ હોય તો ગળામાં કોણ સમજે. એટલે આ બધું એનું સિદ્ધન કરે મારી પાસે આત્મા. બોલવાનું, ચાલવાનું બધું એના ફિલિંગ મેકાય છે આમાં અંતરમાં. અંતર ખૂટે અંતર જાય નહીં. અંતરનો અમિરસ કરો. અંતર આપણો પાસે જ્ઞાન હોય એને અમૃત કરો. પાછું કે નાથી દીકરા હોય કે એક દીકરો થયો આ નાનીથી મોટો કરી અને એને જેટલું દુઃખ માને પડ્યું હોય કે લીલામાં થતે માં હુએ અને ફૂકામાં દીકરાનો કુવાનો એના લુગડા થતા લીલા કરે, એનું બધું લીલું કરે, ભાંગી જાય, મૂતરી જાય. તો માને કોઈ સંખ્યા નથી. એ તો એક ગંગા છે સમજ્યા. ગંગા ગોદમાં ગંગા છે. અહીંને કોઈ અસનાતી નથી સમજ્યા. જેવી જળ દેવી છે એવી આ માયા દેવી છે સમજ્યા. એટલે મા બાપને સેવા કરો સમજ્યા. સેવા કરતાં અમીર સ્નેહ કરો
જીવન સુખી કરો, માયા મમતા થાય. નાનો દીકરો હોય અને પછી એને મોટો કરવી ત્યારે એને બોલવા શીખવાડી છે. કોણ શીખવાડે છે? કે માં. એ નાના દીકરો હોય એને શીખવાડે છે કોણ? માં. બાપા, કાકા, મા, પા એ બોલાવે એટલે માં દીકરાને બોલી ભણાવે છે. આપણી બોલી રહી એ ભણાવે છે. એને ખબર નથી કે શું હું બોલું છું. એ નાનપણથી પા કરતા નાનપણથી એને મોટો કરે અને એને બોલી શીખવાડે છે. સમજ્યા? તો બોલીનો માસ રહ્યો એનો સાથે અમીરસ કરે છે. બોલીનો માસને અમીરસ કરે છે. હવે બાળક માં બોલતી હોય, બાબા બોલ, શું આકા શું કહે એટલે માં શીખવાડે છે બધું. માં એ બાપ શીખવાડતો નથી, માં શીખવાડે માં. અને પછી માના ગુણ જેવા હોય એવા દીકરાના ગુણ થાય. માના ગુણ હોય એવા દીકરીના ગુણ થાય. દીકરાના ગુણ હોય એ માવતર લઈ શકાશે કે જેવો માવતર બાપ એવો દીકરો, માં એવી દીકરી. આ એના ગુણ. જેવા સંગતકાર હોય એના સંસ્કાર સારા હોય ને તો સારું જ થાય. મોડા સંસ્કાર હોય તો મોડું જ થાય. સમજે ને? એટલે એ જ્ઞાન પર છે બધું આવ્યું. આ તો બીજું કોઈ શબ્દ નહીં. તમે ભજન કરો, ભાવ કરો, બધું તમે કીર્તન કરો, જે તમારે કરવું કરો. પણ એ ગુણ ધ્યાન, તમારા ભક્તિના ગુણ ધ્યાન એ તમારા બાળક જે છે રતુદાન હોય એમાં પરિવર્તન થઈ જાય. એ પરિવર્તન થયો હોય ને તો એ દીકરો ભક્ત જ થાય. સમજ્યા? એટલે આ જે રહ્યું ને કે દડી પડી મેદાનમાં સબકો ખેલો, દડી કા કિસ્સા કા બાપ કે જીતે ન લીધા. ભક્તિ જ્ઞાન છે ને એ જીતો એ લ્યો, એને આવડે તો લ્યો, ને કાંઈ અમીર કરો. સમજ્યા? એટલે માવતર જે છે ને એને પ્રણામ કરો. સવારમાં તમારા માવતર રહ્યા એ તમારા ભગવાન, પોતે તમારા ભગવાન છે. અને તમે તમારા ભગવાનને તમે સેવા કરતા, તમારા મા બાપ ભગવાન છે, એની સેવા તમે ન કરો તો કોની કરશો? તમે ભગવાન કે હું તમે શું ના સેવા કરો? સેવા તો તમારા પાસે છે, તમે જન્મ આપનારો છે, એની સેવા તમારે કરો. કે છે મારી સેવા તો વાયા છે. તમારી સેવા તો તમારા પાસે બેઠી છે, એની સેવા કરતા નથી અને તમે મારી સેવા કરો છો. તમારી સેવા કરો છો, તમારા માવતર બોલશે. તમારા જે ઘડવાવાળો રહ્યો ને તમને પ્રગટ કરનાર હોય એ જ પહેલો બોલે છે તો એનું માપ ચાલુ હોય. એની ભક્તિ ચાલી હોય. અને પછી કે ઈશ્વર કે મારી ભક્તિ કરવી, હું પોતે જ ઈશ્વર, હું પોતે જ પરિવર્તન છું. તમે ભગવાન જે છે મનુષ્ય અવતાર છે, ભગવાન છે. અને અસત્રી છે એ લક્ષ્મી છે. ગંગા છે, ગંગા જમના તો એટલે માયાની, ધનની, દોલતની કંઈ કલ્પના તમે લાવો છો ને બધી ખોટી. સમજાને? પણ તમારા મા બાપ જે રહ્યા ને મર્યાના બુટ સુધી તમારા બાપ રહ્યા ને એ તમારી સેવા કરે અને એની સેવા કરો. મા બાપની સેવા તમે કરો તો તમે દીકરા છો, અને મા બાપની સેવા ન કરો તો તમે પથરા છો. તો પહેલી સાથે મા બાપની સેવા છે. મા બાપની સેવા કરીએ એટલે પછી માણસથી તમારી સેવા આવે. તમે જેવું પામશો એવો એ પામશે. સમજ્યા ને? એટલે આમાં કે ક્યાં હતો ને ક્યાંથી આવ્યો. કરોડો જીવ હાલ્યા, કરોડો જીવ આ જળ બંબાકાળમાં, અને આ કરોડો જીવ મારી પાસે જળમાં હાલ્યો નથી, એ જળમાં હાલ્યો નથી અને આકારમાં હાલ્યો નથી. સમજ્યા? આ એનો જીવ કોને કહેવો? કે બધો જીવન છે, આખો શરીરમાં જીવન છે. આપણો આખું શરીરમાં જીવ ને એમાં જીવન છે. અને શરીરમાં જીવન ન હોય ને તો બેટા તમારે આત્મા નાશું નારું ન હાલે. તમારું કોઈ બાબતના ન હાલે. એટલે આના માટે આની ધ્યાન કરવી પડે આપણે કે આ 999 નાળીઓ છે ને એની મારી પાસે તમારા રસ્તા છે. આ ખોળામાં નાડે જ્ઞાન છે પણ આપણે લઈ શકતા નથી. એનું કારણ શું છે કે આપણે અપજ્ઞાની છે. અપજ્ઞાનનું કામ છે. અપજ્ઞાની હોય કરીએ કે ન કરીએ કે, અને એનો સંસ્કાર જે રહ્યો ને એ સારો થાય. સમજ્યા ને? અને જે સારો નથી થતો તો એની બુદ્ધિ જ્ઞાન ને એનો સમય હોય ને એ એવી કરોડી સમય હોય, એનો દીકરો મોડો થાય. સમજ્યા? એ પુણ્ય ન પડે. 5 દીકરા હોય, 100 દીકરા હોય, 7 દીકરા હોય, પણ એ બધાની બુદ્ધિ હરખી ન હોય, બધાનું જ્ઞાન હરખું ન હોય. કોકની બુદ્ધિ સારું હોય, કોકનું મોડું હોય, કોઈનું કંઈ હોય. તો પછી ઓલા ઘરવાવાળા હોય ને 5 દીકરામાં 100 દીકરામાં એનું જ્ઞાન કરવાવાળા હોય ને તો ઓલા 100 એને જોઈ લે મારા બધું મારા જેવા થયા નહીં. પૂરેપૂરો વિચાર કરે છે કે મારા જેવા છે. મેં એક મા, એક બાપ, એક કોઠામાં રહેલા છીએ, એક ધાવણમાં લાવેલા છીએ, તો આ જ્ઞાન એક ચમ નથી. એ ધાવણનું ચમ છે. એક ધાવણનું છે જ્ઞાન આવે તો છતાં ભક્ત થાય, અને એક ધાવણ ધાવવા જાય એનું જ્ઞાન મોડું થાય. બધા સમજ્યા? એટલે 5 દીકરા જ્ઞાન મોડું થાય, 100 દીકરા હોય તો જ્ઞાન મોડું.
એની પક્ષી મોળી હોય નહીં, સમજ્યા ને દૃષ્ટિ કે શું કે એનામાં કંઈ લાય પણ નથી, બુદ્ધિ નથી, જ્ઞાન નથી, કંઈ નથી, કંઈ શીખ્યું નથી. એને એક જ વાત કે મારું તારું, મારું તારું, મારું તારું, મારું તારુંમાં એની જિંદગી આખી દઈ. એ શું કરવા વાળો છે? કંઈ ન કરી શકે. બુદ્ધિ નથી એનામાં બુદ્ધિ નહીં, કંઈ નહીં, સમજ્યા. કોઈ માયામાં હાલો જાય, કોઈ બાપામાં હાલો જાય, કોઈ છે તે બાપને સેવામાં હાલો જાય. બાપને મારે આટલું આ કરી દેવું છે, બાપને મારે ભણાવવા, બાપને મારે જ્ઞાન કરવા, મારે ભક્તિ કરે, મારે તીર્થ કરાવવા છે, પણ ન કરી શકો તીર્થ, સમજ્યા. તીર્થ થતા છે, તીર્થ ન થાય. તીર્થ કરવા હોય તો માવતરને તીર્થ કરવા હોય તો ઢોકળું જ છે, આટલું છે. અને દીકરો જો તીર્થ કરતા હોય તો ઢોકળું છે. અને બાપ જ્ઞાની હોય ને તો એક જ તીર્થ કરાવતા એને બધું જ્ઞાન આવી જાય. આ એને મનુષ્ય અવતાર કહેવાય. એક જ જ્ઞાન કે આ શું છે એને જ્ઞાન આવી જાય. બુદ્ધિ સામો માણસ જ્ઞાન કરતો હોય અને આ માણસને જ્ઞાન ન લે તો પછી બધું બુદ્ધિ અવળી છે, બુદ્ધિ પ્રિન્ટ ન થાય. એટલે માયાની વાત ચાલે. માયા ઘર બાર ઝેર ઘર સીમ શેડો બધું આપણું માલપા બધું આવી ગયું. અને આખા જીવનની માલપા જેમાં આ પૃથ્વીમાં ઝાડમાં પંખી પાંબર બધું હલે છે ને એ બધામાં જીવ છે. જીવ સીમા નથી. આ જીવ બધામાં છે પણ જીવ સીમા નથી. કે ખોળિયામાંથી ઝાડવું બળી ગયું હોય અને એ સત્ય જો બળીને ખાખ થઈ ગયું હોય તો જીવ નથી માલપા, એમાં જીવ નથી. જીવ હોય તો પેલું કર જેવું થાય, ન જીવ હોય તો આમ થાય. જો અત્યારે જીવ તમારે આપણામાં સુવાદ ચાલુ છે, આપણા ખોળિયામાં સુવાદ ચાલુ છે તો આ બહારને ચાલુ નથી, આ બહારને ચાલુ છે, સમજ્યા. જો ઝાડવાને હલાવા છે, આ બધું પંખી પાંબરને બધું હલાવા છે, પાણીને હલાવા છે, આ પાણીમાં જીવ છે, બહાર જીવ છે. આ તમે જીવ ગોતવા ક્યાં જાઓ છો, સમજ્યા. ભગવાન તો તમારા પાસે છે, આ તમારા આખા શરીરમાં ભગવાન છે, સમજ્યા. પણ તમે વર્તન કરી શકતા નથી. આખો જીવનને આને ભગવાનને ભેદમાં ન રખાય નહીં. ભગવાનને ભેદમાં ન રખાય. ભેદમાં કર્મી ભેદમાં થાય. તમે શબ્દો બોલો લખી લો કે આ શબ્દ બોલો લખી લો. આ મારા આના પેટનું આના ઓલામાં વદનમાં આવ્યો દોસ્તર કર્યું પણ આમાં કાંઈ મજા ન આવી, સમજ્યા. એટલે આ જીવન જે રહ્યો ને એ સાથે અને આમાં કોઈનો જીવન આમાં ખૂટાતો હોય, કોઈનો ન ખૂટાતો હોય. મા બાપ હોય, મા બાપનો તો સેવા કરો, મા બાપને પાણી પાવ, મા બાપને યાદ કરો. દીકરાને સાથે સીન શેડા જ્યાં હોય તો એની કરવી. મારો બાબો ચાંદ ગયો, મારો બાબો ચાંદ ગયો, રમવા ગયો. એ માનો જીવન એ દીકરાના ચરણોમાં પડ્યો હોય. દીકરો ભાવ કોણ છે કે મારી માનો ચરણો ક્યાં પડ્યો છે, ક્યાં રમાડવા લઈ જાય, એને શું કર્યું. આવું જ્ઞાન એમને પાસે કંઈ હોય નહીં ને એટલે બધું હાવ શીતળ થઈ જાય. શીતળમાં શું એનું બરબાદ થઈ જાય, સમજ્યા. એટલે આ ખાઓ પીવો ભયુમાં કુટુંબમાં કોઈ તમારી ભક્તિમાં જીવન રાખો, તમારી ભક્તિમાં બધું જ્ઞાન કરો, સમજ્યા. કોકને જ્ઞાન આપો. આ જ્ઞાનનો મનુષ્ય અવતાર મોટામાં મોટો દેવ છે. અમે એને એણે ગુમાવો, એણે અવતાર ગુમાવી નાખવાનો. એ ઠારકો બોલીમાં કે બોલી ને બોલી એક બોલી છે તે કર્મમાં જાય છે, એક બોલી સત્યમાં જાય છે, સમજ્યા. વચનનો બાંધેલો પ્રાણીઓ સમજોની સવારાત. ભમરા કે તું ક્યાંથી નહીં આવ્યો, ક્યાં જવાનો, ક્યાં ગયો સમાજ. ક્યાંથી તું આવ્યો હોય છે કોઈ ભાલો નથી, અહીંયાથી આવ્યો હતો પણ તું આ કરે શુદ્ધ કરી. તું મનુષ્ય અવતાર આવ્યો, સમજ્યા. મનુષ્ય અવતારમાં તું શુદ્ધ ન કરી શકતો, સમજ. તો તારો શું અવતાર, તમે મનુષ્ય જ તો છો. પણ તારો કર્મો એવો મોણા છે ને કે હું મનુષ્ય અવતાર તો તને મેં આપેલો છે, તને શ્રેષ્ઠનો આપેલો છે, આજનો આપ્યો નથી. તારું જીવન બીજે ક્યાંય નહીં જાય. તું અવતાર જેને આપ્યો તો ઘઉંનો થાય, ઝાડની થાય, બાજુની થાય, બનતાની થાય, સમજ્યા. મનુષ્ય ન થાય, સમજ્યા. પણ એમાં જીવન આવડો, સમજ્યા. જીવ એટલે કેવો કે જેને નિરંજન કરો, નિરંજનના ખોળામાં જાઓ કે હે નિરંજન ભગવાન તે મને અવતાર આપ્યો છે તો એનું અમીરસ કર અને તારી સેવા હું બહુ કરી છે, સમજ્યા. એટલે ભગવાન લખી લે, સમજ્યા. પણ એ પ્રમાણની આપણે સેવા કરવી પડે. એ સેવા જાય નહીં, સમજ્યા. કુટુંબમાં ભયું હોય, બાપ હોય, દીકરો હોય, બધું હોય, એનું એક મિલન રાખવું પડે. બાપ હૈયામાં જવું ન પડે. દીકરો હોય તો બાપ હૈયામાંથી ન જવું પડે, મા હૈયામાં ન દે. મા મોટી આ જગતની મા છે, શક્તિ છે. તમારા કુળ દેવી સારી, તમારી મા રહી તમારી કુળ દેવી છે. કુળ દેવી છે આ, સમજ્યા. એ કુળ દેવીએ તમને બધું શીખામણ આપેલું છે, બધું આપેલું, સમજ્યા. તો છતાં તમારા કાર્ય સારા કરો, તમારા કાર્ય કરો. તમે માણસ તમે ગમે ના જાઓ તો તમારા કાર્ય સારા કરો.
બાપ મન આમ જો હાવ ગાંડો હોય પણ દીકરો સપાટર હોય ને તો એ બાપને ગાંડાને સુધારે. સમજો. બાપ દારૂડિયો હોય તો કે તારો બાપ દારૂડિયો પર દારૂ પીવે છે પણ દારૂનું મન ન રખાય બેટા. સમજ્યા? એ તો સિદ્ધન કરવો પડે. બાપની ટીકડા કોઈ કરાય નહીં. બાપ ગમે તેવો છે એના કર્મો પર અવતરા લીધા છે. અમે એના કર્મો આપણે બહાર ગાવા જઈએ ને તો એ કર્મો આપણે ભોગવવું પડે. સમજ્યા? તો બાપની નિંદા કદી કરાય નહીં કે મારો બાપ કેવો છે. એ બાપની નિંદા ન કરાય. બાપ તો એક ભગવાન છે, ઈશ્વર છે. તમને નિંદા બોલાવવા હાટું તમને બોલાયા છે કે આ કોણ છે, આ મનુષ્ય છે કે આ શું છે એમ જોવા. તમારી પરીક્ષા રહીને એ દીકરાના હાથમાં કે મારો બાપ છે જેટલો સ્થળ તમસે મારો બાપ જેટલો જ્ઞાની છે અને અમને બધાને ભણાવે છે. તમે જેવી વાણી અમને શીખવાડી, નાનપણથી તમને બોલવા શીખવાડ્યા, અમને ભણાયા. ભણતર છે, બોલી છે, ભણતર છે. મા ભણાવે છે, બાપ માહિતી ભણાવે છે, મા પેલી ભણાવે. સમજે? તો અત્યારે માના અત્યારે દીકરો ભાળતો હતો. સમજે કે મારી મા એના ધાવણના ગુણ હોય એટલા ગુણ દીકરાને દીકરીને થઈ જાય. મોટામાં મોટું ધાવણ એની મારી પાસે પ્રસન્ન થઈ જાય, એની ખોરાક પવિત્ર થઈ જાય. સમજે? અવતાર ન લીધો હોય ત્યાં છતાં એના છતાં ફળ થઈ જાય. એ ફળ કહેવાય. એ ફળ ન હોય તો એ ફળ ક્યાંય થાય? અમે એ ફળના ધાબા કોણ આવવાનું? એ ફળનું અમીરિસ કરવા કોણ આવતું? એમિરિસ કહેવાય. આના એમિરિસ કહેવાય. એ એમિરિસ કરવા કોણ આવવાનું છે? એટલું તમે જુઓ. સમજ્યા? એટલે આ ધાવણ ધાવી લે નાના બા, હવે મારો રામ થશે રખબા. ભજનનું કરી માથે. સમજ્યા? કે ધાવણ ધાવી લે મારા બા, હવે તારો રામ થશે રખબા. એટલે એનું કારણ શું છે કે જ્યારે બાળતરને માં ધાવણ છોડાવે ત્યારે આ ભક્તિ એની છે. સમજ્યા ને? જેવા માવતરના ગુણ એવા ગીરા. માવતરના ગુણ કેવા છે કે આવા કે એના ગુણ જે રહ્યા એ ધાવણમાં માવતરના ગુણ રહ્યા અને એ ગુણ માવતરને એ ગુણ ધાવે તો જે મા બાપની બુદ્ધિ હોય એવો થાય. તો અમે મા બાપની બુદ્ધિ ન હોય ઠારું કે હોય તો એ બાળક કરે શું? તો એ બાળકને છતાં અભિષેક કરે છે કે મારો બાળકને નિંદા કરે છે. બાળક કંઈ કરતો નહીં, મા મારે. બાપ મારવા તો કોણથી નહીં. મા એના પાસે માના પાસે ખોળામાં રમે છે, ગુજ્યું કરે છે, રમે છે, બધું કરે છે. તો મા એને શીખવાની ભણતર કરીને તું ગાંડા આમ કરે, તું આમ કરે, તો મારવું. આ મા પેલી મારા. કોઈ બીજું મારતું નથી. બાપ મારવા નથી આવતો, મા મારા. એ તાપની મને આ કૂતો નથી કે આ મને કંદર કરે છે, મારા લુગડા ખૂંદે છે, આમ કરે. એ કોણ કરે? મા કરે. તો મા તો જેટલું દુઃખ વેઠી લીધું પણ પછી મારાથી દીકરો મોટો થાય તેને દુઃખ ન ભોગવવું પડે. માવતરનું દુઃખ ભોગવવું પડે. માવતરના ગુણ એવા છે કે મેં મોટો કર્યો, નાનીથી મોટો કર્યો, મને અહીંયાથી દીકરો બગાડે. માવતરને બગાડ્યા, માવતરને સુધાર્યા. એવો દીકરો સુધારતો નથી. સમજ્યા? દીકરો જો સપાતર હોય તો આ સુધારી નાખે. સમજ્યા? માવતરનો ઉપયોગ વધારે કરે. કેવું કરે કે હું ગમે તેવી હતી તારી માં ગઢીમાં. સમજ્યા? ગમે એનું આપણે વાણી સાંભળવી છે કે વાણી રે વાણી મારા સતગુરુની વાણી જીવતા પરણાઈ મુવા ઘેર આણી. સમજ્યા? શું કીધું કે વાણી રે વાણી મારા સતગુરુની વાણી આપી હતી અમીરસ. આને અમીરસ આપી હતી. તારે જન્મ લીધો ને તારે એને અમીરસ આપી હતી. અને વાણી રે વાણી મારા સતગુરુની વાણી જીવતા પરણાઈ મુવા ઘેર આણી. મુવા ઘેર જીવ ને કંઈ બરબાદ કરી પણ એને સુખી કરનાર અમીરસ કરવાવાળો હોય ને તો પોતાનો ધણી કે મન ગમે તેવી હતી પણ એની બુદ્ધિ પણ મને કર્મ ઉપર એની વાણી હતી પણ એની વાણી મેં સુધારી કેનો સુધારી? અત્યારે એમ કે અત્યારે આખા બધી એરિયામાં જોવો કે પણ ગામડા મલકમાં જોવો એના બહારનું આવ્યું મનુષ્ય બધો કુવાળા આવ્યા ગમે તે આવ્યું અમીર સજ્યું હતું. એ વાણી શું કરી ગયા? ઓઢા પાડી ગયા. જે પોતાની અસત્યને નમસ્કાર કરીએ છીએ ભૂવા થાય એ કેટલું જોર હશે, એ કેટલું એના પરિબળ હશે. તો એ પોતાની અસત્યને એ અમીર સ્ત્રીઓને એ ચાર ખંડમાં વસાય તે કેટલો ગુણ છે એનામાં. નથી મેં શબ્દ તો સાંભળ્યા હતા, નતા સાંભળ્યા. મેં બહુ સાંભળ્યા હતા પણ મેં મારે મેં શબ્દ ફળવા નથી. ગામ મેં કોઈ દેશ મેં કોઈ પ્રદેશ મેં કહું દુનિયા ફરું પણ એના શબ્દો જે ગયા ને એ મારે અમીરસ કરવાના. હું કાઢી ન નાખું પોતાનો ધન ચલી ગયા.
કહેતો હતો હું કે મારા જ્ઞાન તારું જ્ઞાન તું ગમે એટલું મને કરીને હું નહીં બોલું, પણ તારા શબ્દોની ભાનને તો ધ્યાન રાખ. હે અત્યારે એની કીર્તિ જો તમે વાંચવા માંડો તો એને સારું કોઈ દુનિયા કહે, બધા કોઈ દુનિયા સારું કહે કે માધુ દાદાને ગિરીશ સારા મૂકે, પણ મેના ગુણ હતા ને એ ગુણ મેં લઈ લીધા એને, સમજ્યા ને? એ ગુણ લઈને અને આ એનો કાર્ય કરું છું હાલમાં, સમજ્યા? હે તો આવી રીતે છે દીકરો હોય તો એ દીકરાને પાળવાનું હોય. આમ મારે સારું પાળવાનું હોય. મારે તો મારું હતું તો એના ઘણે સુધારો. બાપ મન ગમે તેવો હતો પણ એની વાણી એની કીર્તિને ગૌરવો કે ભાઈ મારા બાપ કેવો છે તમે જુઓ છો. કલાકારને કલાકારને સમજવું પડે એવો મારો માવતર છે. તો એની કીર્તિ દીકરા પાસે છે. 12 પડેલા કાઢું એના પાસે. અમે અહીંયા અવતાર ગુમાવી. હે કે દરી પડી મેદાનમાં સબકો ખેલો, દરી કહે શકે બાપ કે જીતે ન લઈ દાકે, સમજાને? તો પથરા પ્રમાણે માનવાનો હોય બાપને. બાપ તો ગમે તો ગાંડો હતો, મને ગમે મોડો, પણ બાપને પથરા પ્રમાણે ન મળે. બાપની કીર્તિ સારી કરો, સારી કરો. મન મારો બાપ આવો હતો પણ મારી વાણી તો સારી, વાણી સારી. એટલે આ જીવન જે રહ્યો ને આ એ તલાબતનો જીવન છે. ભગવાનનું નામ લ્યો, ભગવાનનો સ્મરણ કરો, સવારમાં તમારા મા બાપને સેવા કરો. મા બાપનો સાથે પોતાની અસત્રી હોય તો એની ગુણ એને આપ્યા છે ને કે તને ગુણ મેં સારા આપ્યા છે પણ તું ગુણ લઈ શકતી નથી. એનું કારણ શું છે કે મારે જવાનું છે ગેમ, પણ તું મને ભાળતી હોય ને આપણે બે માણસ એક હોય ને અને તું મને ભાળતી હોય ને તું મારા વાય હાલી અંતે હોય ને તો આપણું પાણી સાથે લઈને હું પીવું છું અને આ પાણી ગોળામાં નાખી નામું છું. એ પાણીનું અમીર તું કર, એ તારી પ્રસાદ છે. અમીર પ્રસાદ થઈ ગયું, સમજો? એટલે આ જીવન જે રહ્યો ને આ એવી રીતે બધા, સમજ્યા? એટલે કે માયા બળી, માયા તો બધી દુનિયાની મારી પાસે માયા છે. માયા બળી મમતા મનમર ગયા શરીર, હેળી હતી કે મારા હલ ગઈ બેસી રહ્યા બેકાર મનુષ્ય અવતારની મારી પાસે પ્રેમી રાખો. માયા છે, સમજ્યા? આ જગતમાં બધી માયા છે. પણ માયાના મોજાળમાં રહેવું અને અમીરને કરવા, શબ્દોના અમીરસ કરવા હોય ને તો આ તમારે દરી પડી મેદાનમાં ખેલો. દરી કે કોઈના બાપને જીતેલી કોઈ શીશીલી નથી આવતી. તમારા હાથ પોતાની પંડમાંથી મેં કાઢી દીધી નહીં કે આ પંડમાં સમજજો કોઈ બાકી નથી. જેવો દેશ, જેવો મલક, જેવો બાર એવું અંદર છે. આખી પરસમી બનાવી નાખી દે. આ પરસમી કહેવાય. શું કહેવાય? પરસમી. જેવું પરસમીની માલ પાસે ને એવું આમાં છે, પણ એના ગુણ તમે જાણી શકતા નથી કે આના ગુણ માલ પર કેવા છે. એ શક્તિ ગુણ કેવા છે ને એ કેવા બનાવે ભગવાને ઈશ્વરે કેવા બનાવ્યા છે. 77 કળામાં આ એને જ્ઞાન મેકી દીધું અને એ જ્ઞાન કે કોઈના પાસે શીખવું છો મારા આપથી ગોતી લીધું કે ભગવાન 999 નાળિયું શરીરની માલપા આપણે 999 નાળિયું છે. 10મો દ્વાર, સમજ્યા? તો છતાં એના છતાં ગુણ રહ્યા એને અમીર્સ કરો. અમીર્સમાં હાલો, બીજું કંઈ કરશો નહીં. મા બાપના ગુણ સારા ગાઓ. મારા મા બાપ રહ્યા એના ગુણ સારા ગાઓ. દીકરો મા બાપના ગુણ ગાય, દીકરો બાપ હોય એ દીકરાના ગુણ ગાવા પડે. આ ગુણના શબ્દ છે, સમજે? ગુણના શબ્દ કરો. તમે જીવનમાં તમારું મનુષ્ય અવતાર લેવો હોય ને તો તમારા પાસે જ છે, તમારા ગુણ જ્યાં પાસે જ છે. તમે સોલ્યા બીજે ધ્યાન કરો છો, બીજે કાંઈ કરવાની નથી ધ્યાન. આપણે ધ્યાન કરવાની છે આપણે ભક્તિની, આપણે જ્ઞાનની, આપણે માની, આપણે બાપની. આ બધી સેવા. આ તમને જગત બહાર તમે આંખ ઉગાડો તો તમારે જગતમાં તમારે આ પૂજા કરવાની આવી. તમારી દીકરો હોય પૂજા કરવાનો હોય. દીકરો એને શબ્દ બોલાય નહીં. માવતરને ખાટા શબ્દ ન બોલાય. અને માવતરને ખાટા શબ્દ બોલીને દીકરા બોલ્યા ગમે તે બોલ્યું હોય પણ એના ગુણ દીકરાના સારા બેઠા ગાવા પડે. મારા દીકરા મને કંઈ કીધું નથી, એના ગુણ બહાર મલકમાં ન ગવાય, સમજ્યા? દારૂડિયો દીકરો હોય તો ન કહેવાય કે મારો બાપ દારૂડિયો છે, મારો બાપ ફલાણો છે, એ ન કહેવાય, સમજે? એના ગુણ સારા હોય ને તો દીકરો ગુણ ઢાંકે. અને બાપરીઓ એ દીકરાના ગુણ ઢાંકે છે. આવા શબ્દો બધા રહ્યા ને એ બધું સાચો. જગતની માલપા કાલ વ્યૂ જવું છે, સમજ્યા ને? કાંઈ આયેલા જવાના છીએ, કંઈ નથી આયા લઈ જવાના. ક્યાંથી નહીં આવ્યા, ક્યાં જવાના, ક્યાં રહ્યા છીએ, ક્યાં વહી દઈ, ક્યાં જવાઈ દઈ, ક્યાં સુરત, ક્યાં તારો દેશ, ક્યાં વહી દઈ. એટલે આજનું એટલે ધ્યાન કરો, તમે જ્ઞાનને કરો. જ્ઞાન જીવડવા માવતરના પેટમાં નિહિરા છે ને આપણે એના ગુણ હાંસવાના. દીકરી હોય દીકરા હોય તાકી રહેવાના, તાકી રહ્યો. પોતાનો ધણી ગમે તેવો હતો તો તારે હારે ન આવવાનું. તારા દીકરાએ ચાઈ રહ્યા, તું ચાઈ ભાઈ દી.
તારો ધણી હતો, તારો ગુણ હાંસવા મેં, તારો ગુણ મેં હાંસવા, તારી ફરીથી ક્યાંય મેં કરી નથી. અને મારા ખોળામાં તું વહી જાય તો તું અમારા ઓલામાં મારી લક્ષ્મી મારે સેવા આમાં અવતાર ભેગા થશું. રા બોલીશ ને કંઈ કકાર ન કરી બોલીશ ને ચલો કોળિયા બે ભેજી દુનિયાને મલપા. હા ક્યાં લાયા? આવી મારા હારે તું ન આવી, હું તારા હારે ન આવ્યો. હા પેલા બસોટિયા ભાવો ભેગા નથી, બસડા બેલા બેટમાં એ બસડાની સંગાત ગુણ લે છે. બસડા સારા ગુણ ના હોય ને તો બધી ગુણ બધી કરે. આપણા ગુણ વાંચે, આપણા ગુણના જ્ઞાન કરે, આપણું જ્ઞાન સારું કરે. આપણા દીકરાઓથી કર્મ સમજો. હું મને આંચમાં આવડાવીનું કારણ શું છે કે મારા એના ગુણ મને સાંભળે, કે મેં ઘણું એને જ્ઞાન કર્યું બધું કર્યું, પણ જ્ઞાનમાં કોઈ સમજી નહીં. તને એ ગુણ ના થાય ને કે તને હું બહાર કાઢવા હાટું તને બહુ મેં કર્યું કે હાલ, પણ તારા ગુણ જરાક મોડા હતા ને કે મને ન ભેગું હાલવા દીધો. એટલે હું નથી આવતો જ થયો હતો, મને ભેગું ન થવા દીધું. આ મને પેટમાં પડી સમજ્યા. જતી રહી, બંધ જતી રહે. દુનિયાને બધાને એવું જવું છે, નથી જવું નહીં, પણ તારા ગુણ તો હસલાના ધડા સુધી જીવી ત્યાં સુધી હું હાંસવી, તારા ગુણ હાંસવી સમજ્યા. તારા ગુણ એવા સમજ્યા. એટલે કાંઈ કહેવાનું કંઈ આવતું નથી આમાં સમજ્યા. કે જલની જલમ તો તાયના જલમ જે સુરો દાંતાના ભક્તા ને કે પેટની રાજ્ય પાછી પેટે આવ્યો પથરો મત ગુમાયો દિવસ. જગતની માલ પાસે રહેવું છે, જગતની માલ પાસે જવું છે તો જગત ભૂમિકા આપણી દેવી, આપણો દાદો, આપણો બાપ, આપણું બધું બિહારું કર્યા. 500 માણસ 1000ની માલ, આજે 1000 માણસ છે અને 1000 માણસની માલ પાસે છે જે છતાં એને સંદન રોકીને શું અવતાર લીધો કે રવા દો આવડો મરડો છે કરવો કે કાં કે નહીં કરવા દો કે કાં કે આ જગતની માલ પર સંદન કોઈ છે નહીં, સંદન નથી. શું કરવા દો? સંદન થવું તો પણ ન થાય. એટલે સંદનની આ દેવીની વાતમાં એક પરીક્ષા આપું બેટા. એક જગતની માલપા અવતાર લીધો, જે અડવાલની જગતની માલપા, તો એનો પ્રાણ આપણે પાળવો પડે. આપણી દેવી કોણ છે, આપણે દાદો કોણ છે, આપણું જ્ઞાન કોણ છે, આપણું બધું કોણ છે. એટલે આનું ધ્યાન આવો ધરો. તો બાપદર છે, દેવી છે, દૂધ છે સમજ્યા ને, એ શક્તિ છે. શક્તિ પાણી આપણે નથી જતા, નથી જવા દેતા. એ તમારી બુદ્ધિ તમારું જ્ઞાન કેવું સમજ્યા. હું માધુ રાશિંગ છતાં ના કર્યા હતા કે એક દિવસ મારા બાપને વરમાન રોપ્યો અને રોપાળની માલ પાસે જે અત્યારે ભંગ પાડવા માંડ્યા અને મને છતાં પૂરા મારા મંદિરના દર્શન ન કરવા દીધા. તો બેટા તમે દીકરા તો આવું ધાવણ કેવું જ આવ્યું તે તારી માં સંદન કહેવાય અને તારો બાપ ભગવાન પોતે જેવો એવો ભગવાન છે. તો એ સંદનના પેટમાં તમે નીકળ્યા અને તમે આવા છે તો તમારી બુદ્ધિ જ્ઞાન આવું તમારું પાક્યું કે છેલ્લો દિવસ એનો બગાડવા માંડ્યા. આવાની તમારી બુદ્ધિ માયા મિલકતે માયા બળી કે મમતાન મમરમર ગઈ હરી, કે માયા બળી મમતાન મરમર ગયા શરીર. શરીર તો વ્યૂ ગયું પણ માયા નથી. તમે દોડીને આ બસમાં ભરવા માંડ્યા તો ક્યાં તમારા માવતર રહ્યા? તમારા માવતર રહ્યા ક્યાં ગણે? એની કમાણી કરી હતી, એની કમાણી આમ નાખી દો ને. તમારા માવતરને સુધારવાનું, તમારા માવતરની બાદ પાડી હોય તો મોટા મોટા સંતો હોય, કોઈ કલાકાર હોય, બેહાડો, સંત બેહાડો, કોઈ પારણ બેહાડો, કોઈ રામાયણ બેહાડો, કોઈ છતાં તમે સંતના જાગરણ તમે કરો. તમે સમજ્યા. અને આ વાત મેં ઈશ્વરના ગીરે ઈશ્વરના માણો થઈ અને તમે તમારા માવતરનું કાર્ય તમે બગાડો છો. આ માવતરે કીધું હતું કે આવી કાર્ય લઈને મારો દીકરા હશે, આવી કાર્ય લઈને મને કરશે અને આવા કાર્યમાં મારું મોત જોયું છે, હું ગયો દે સરગાપુરમાં વહી જાય તો મારા દીકરા સારું કરશે. તો આ દીકરા સારું કરે છે કે મોળા કરે છે? દીકરા સારા હોય તો ગણા દીવા પાણી પણ મારી માનું મારા બાપનું પાણી પાવું છે ગણા દીમાં સમજ્યા. તો સારું મારે પ્રશ્ન કરવો છે સમજ્યા, મારે સંયવર કરવો છે, મારે માનવા નાખવા, મારે ગુલાબી કરવા, મારે કંઈ કરવું. અને મોટા મોટા સંતો, મોટી મોટી દીકરીઓ કોઈ બીજું ત્રીજું આવી અને એની સેવા પૂજા કરો. માવતરનું જે બાપનું છતાં પૂર્ણ રહ્યું અને કર્મોમાં હોય ને તો દીકરો સુધારી નાખે છે. માવતર કર્મ કર્યું હોય, એની બુદ્ધિ ન હોય, એની ગાન પણ હોય, ગમે તે હોય ને પણ એ દીકરો હોય ને તો સુધારી નાખે છે કે મારી મા હારી. માને કહેવાય કે મારી મા ભૂંડી છે એમ કહેવાય? કોઈ ન કહેવાય. ગમે તે હોય તો ન કહેવાય. તો
તો એટલું તમારું તમે શાંત કરો છો તો તમારે શાંત ન કરવું પડે તમારો. હા, છેલ્લો દિવસ એને જવાનો હતો ત્યાં એને આથી જઈ તારી દેવીને પગે લાગી દે, પગે લાગી ના કરે કે મારા પગે લાગવું છે, આ પગે લાગીને ના આવી હતી. સમજ્યા? બે જણા જઈને ના કરે જોયા, પગ બતાવ્યા માતાજી મારી સમજ્યા કે મારા માધુરા જેવા નહીં થાય તેમ અસત્રીને લાવીને નમસ્કાર કરાવે. સમજ્યા? મારી તારા દર્શન કરાવે. તો આ સતમ મારા માયા તારા હારે છે. અમે એવા પુત્ર જાગ્યા કે ભાઈ જગત પર જવાનું નહીં, જગત પર મિલાન નહીં કરવાનું. આમ જગત પર છતાં આખો સતત સંયમ આખો આપી દીધો, આખો જગતના અડવાલની પેઢીનો જગત આપી દીધો, આખો આપી દીધો. જગત આખી રૂડી કરી. આ રૂડી કરીને એનો જીવન કેવો સુખી થયો એ તમે સમજો. તો મારી દેહ મને મારી મા મને નહીં વાલી લાગતી, મારી દેહ મને મારી નહીં લાગતી, મારો બાપ મારો વડવો વિયમ નહીં મને વાળો લાગતો હોય, અને વડવાના સંદાનના સાયા મને જતા તમે ધકારા દો. એ મારા દીકરા કેવા છે બેટા, એ દીકરાનું તમે પ્રાણ માંડો. તો મારા બાપને પેઢીમાં મારા બાપની ઓલીમાં છતાં શું કર્યું એને કેવું સંદન રોપી નાખ્યો કે મારે અત્યારે હું આ જગતની મારી પાસે હું આવ્યો છું ત્યાં સંદન રોપી અને આવડે તમારા માધુડા છે મારો. હે આ સંદાન આને કે વિષ્ણુ સંદાન, આ સંદાનનો સાયો સમજો ને, આ સંદાનના સાયા એને દાંતણ કરી નાખ્યું. કેવી રીતે કર્યું સમજ્યા? એટલે આ એને સાયો કીધો મારી દેવીનો. હવે દેવીએ કેવું જ્ઞાન ધર્મ આપણે દેવીએ કેવું ધર્મ કેવું શર્મ કર્યું કે ધન ઘડી ધન દેવી કે નવ પેઢીમાંથી નવ પેઢીઓ થઈ આ જગતની માલપા આ સંદાન આવ્યું. આ સંદાન છે. આ સંદાનનું કર્યું. હા ભાઈ, આ સંદાનનો કરી સાયો કર્યો અને મને અગવત રેદી મારા કે મને મેં સંદાન તો કર્યું અને બધું મારા માટે કર્યું, મારી પકડ મારી કર્યું કે કાં કે આનો મને ફાવે કે કાં કે આનું છતાં મારા દેવીના દેવ આ બધું ઉતારવું જ મારે દેરા ઉતારવાના છે. આ દેરા ઉતારવું તો જ મને સંદાનને મને ઉઠ થાય છે કે મારા ભાઈને સમજે કે માયા બડી મમતા મનવા ગયા છે. દેવી મારી આ જગતમાંથી હું વિયો જઈશ ત્યાં દેવી ચાલીશ. આ વર્ત આ દુઃખ આ જગતમાંથી હું વિયો જઈશ પેઢી મડાણ એટલે માયાની મમતા છે. માયા બળી મમતા મનમર ગયા કરી જેડી હતી કે મારે હલગે બેસી રહ્યા. તો દીકરા છો તમે પુત્ર છો. હું તો એક સમજા એક પછડી પડે બે પછડી પડે હું વિરોધ જવાનો છો, પણ હું વિરોધ તો તમે કરશો શું? હું વિરોધ તો તમે કરશો તો તમને એટલું જ્ઞાન ન આવ્યું કે મારા બાપ બેઠા છે, મારા બાપનું સાથે જ્ઞાન જોતા અમારે પાસે બેસવું પડે. અત્યારે તમે મેળો લઈ અત્યારે સત્સંગ થાય છે, આ સત્સંગની માલ પર તમારે બેસી નાખે તમારી કેસેટ ઉતારો તો તમને આ નહીં ભાવ પાર ઉતરી દઈશો કે ભાઈના બાપને બેહાડી છે ત્યાં સુધી કેસેટ ઉતારી છે સમજ્યા ને. અને આ ફળક તાજ નીકળી દેવી તો માણસ મારી નાચ હોય એ વાંસે કે દીકરો હતો અડવાલની જગતની માલપા અને એને દેવનું પૂન કેટલું પાડવું છે, એને શું કર્યું છે, એને માવતરનું પૂન કેટલું પાડવું છે સમજાય, કેટલું ઢકણ કર્યું છે. તો મારા માવતર મોડા નથી, મારા માવતર સારા. તો હારાના હાંડીઓમાંથી તમે હા દેખાવા દિવસ ઉગ્યો એ ઢાંકો રહ્યા નહીં, અવતાર લીધો હોય એ ઢાંકો રહ્યા નહીં. એ સંદાની ના હોય ને સંદાની ધર્મની વાત છે. એક વાત કે મારી દેવી પારગરી લગાવડી મારા બાપની ભવયમાં વરમાં રોક્યો એ કેવું કામ કર્યું સમજે. આ જગતની મારી પાસે ગમે ત્યાં હતું, પણ ત્યાંથી રૂપડી આવીને ત્યાંથી શું કર્યું ને ક્યાં ગામની હતી, ક્યાં ગામની દીકરી, ત્યાંથી મોહ શું એનું વર્તમાન અમારી માં આવી અને એના સાથે રૂડું કર્યું. હા ભાઈ, ચા ધરજી, ચા કાયલા વિકર્યા, ચા ફૂલેલની પેઢીમાંથી આવી છે કે સત્યા આવી ક્યાંથી ધરજીની પેઢીમાંથી આવી, ધરજીની પેઢી કે નાથી ચા આવી ત્યાંથી સંદર ભોજન ચા આવીને હાલી દુકાનના વખતે સબ હાલી નીકળી ગડિયાના લઈ રૂપડી એક દીકરી લઈને હાલી હાલતા 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 માંગતા 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 ગાંઠિયા દરદની મારી પાસે ગાંઠિયું દરદ વર્ષોમાં નીકળ્યું એની સાલમાં એ ગાંઠિયા દરદની મારી પાસે આવ્યા ધોળેલામાંથી આવી
આ ધોળેલામાંથી આવી ના આવીને થતા ના તો ડોહ પાછા છે. એ માથા ડોહાનો પુણ્ય હતો કે હશે તો ખરું ને. હે ભાઈઓમાંથી કેમ બહાર નીકળ્યો છે, કેમ આવ્યો છે, કેમ જગતમાંથી નીકળ્યો છે, એ તો એને ખબર કંઈ પડી નહીં. સમજ્યા? હે ભાઈઓ છોડ્યા છે, દેવી છોડી છે, દૂધ છોડ્યું છે, કુટુંબ છોડ્યું છે, જગતું છોડી છે, અને નીકળી ગયા છે. એ કેમ નીકળી જાય? ધોળેલના પેઢીમાં આવીને અને દેહ છોડી દીધું. અમે રૂપડી શું કરે? ઊંચો જોતો આમ નથી જોતી પડી કે મને રૂપડીને વેદાત કરી નાખી, મને ગાની કરી નાખી. આ હાટું મને બહાર કાઢી હતી. રૂપડી રોજ ને હમને દુનિયામાં મારે વ્યૂ જવું છે, પણ તું શું રોવે કે મારું કોઈ નથી, મારી રૂપડીનું કોઈ નથી. હવે મારા ચાંબા, મારા બસરા ચાંબે, મારી નાની ઉંમરું મારા ચાંબી હતું. દીકરા છે જ નહીં. રોતા રણ ફરી ગયા. કોઈ ધણી નહીં, કોઈ નહીં, કોઈ નાચા જોકર રોવરા રોવે ખાની બધા ખાની. હે એને કાર્યક્રમ મારી નાટક કરવું છે નહીં કર્યું હોય. રૂપડી પાસે તો કાંઈ નહોતું. અને કાર્યક્રમ કરતા એની ભક્તિ કરતી મળી કે એક દિન સમય થતે આ જગતની માલપા હું રૂપડી શું કરી? બધા રૂપડી રોજની હાલ મારી તાર અમે કેટલું મારે રહેવું. હાલતી ધંધુકાની પેઢીમાં આવી અને ભીખ માંગતી અને ગામે ઘર ભીખ માંગતી. છોકરા મોટા કરવાનું મારે હારાણ નાટેલા થશે કે બાપા દીકરી નાની ઉંમરમાં છે બેટા. બચારી કહે છે આ બસરા મેકીને ત્યાં જઈને આ બસરાનું રક્ષણ કોણ કરશે અને કોના ઘરમાં બેહ્યા છે? હા ફોળિયા છે તે વગન દાદાના ફોળિયા છે તે માજીના ડેલા પાસે આવી આવકારો દીધો. બેટા ક્યાં ગામના છો? બાપા દાદા કે હું છો આમ ફુરેલ બાજુની છો બાપા. આ દુકાનને હસ્યા માંગતે આ ગાયનું મારા બસરા છે તે મારા ધણી છે તે ધોળેલામાં પાસો થયો તો હું પુણે ઘેરે રહું. અમે અરે બેટા હા વખત ડોહાના બાપના પગ ધારીને રોવા માંડે. દાદા મને ચા બધે નીકળશે, રવા તો લાવતો છું. મારું કોઈ રૂપડીનું કોઈ નથી. નાની ઉંમરમાં મારા બસરા મારા ચા મેળવા નાચ નથી પ્રગટ થઈ જાય. ભૂવા ખમા બટા એકદમ દીકરી રોજ નહીં. અને આનો થતો તારો બેલી નો ગોતી દઉં એ મને પૂછે કોણ કે? જગતની માલ પાસે પોકાર પાડી રૂપડી રોતી બધા માંગીશ ને રવા દે. માંગીશ નહીં હું રૂપડી આપી મારી દેવી તને આપી દેશે બેટા. સમજે મારી પાવાની દેવી રહી આપી દેશે. આ પાવાની દેવીનો થતો બોર લઈ અને બાપા રૂપડી માંગતી નાસી થતે હાલતી અડવાલની પેઢીમાંથી થતે અડવાલની પેઢીમાં ડોહો થતે એને દીકરી ભાઈમાં કૂદમાં મીટી ગયેલો એ રંડી ગયેલો. ના જાય ના આવે એટલે બટા કે આ દીકરી કોની છે? બાપા કે આમ ગમે નથી આવી ના કે બચારું માંગતે આવી શકે. હા માંગતે આવી શકે. આ દીકરો છે આવો તો એને મેં આશ્રમ આપ્યો છે. પછી રહેતા જુવાની દેવાની બટા અમે ઓલા માગી હતા બસ કરવા મને પણ જેવી ધર્મ બોલ્યું હતું આ થઈને પેઢીમાં બોલ પટ જેવી ધર્મ બોલ્યું પટ પાવાની દેવી બોલી કે રૂપડી રોજ નહીં હો મારી જગતની માલપા કે તને સંદર્ભનો સાયો ગોતી દઉં તને જગત પાર ઉતારે એવો ગોતી દઉં. મારી પાવાની દેવી મારી દેવી પારક જતી બે બોલ કોલ દઈ કે જા કલમવાળી તાર દે કે કલમવાળી પાવાની દેવી. આ જગતની મારી પ્રગટ ધંધુકાની મારી પ્રગટ થઈ ગઈ. જેથી કલમવાળી ન બનવું તે મને ઓળખે કોણ રૂપડી તારું સંગીતકાર કહી દઉં કે
અંજા કે બાપા ગોગરનો બાપના કે બાપા દાદા કે હે તારે કે આ શું છે કે ભાઈ આવી રોડ છે તો કે ધણી બની તો કે ધણી પાસ વાંચ્યો છે હે ધણી પાસ વાંચ્યો છે અને વાહે માણા કોઈ નથી કે સમજ્યા આ તમારો આ છે મારી દીકરી કોને કઈ રાખી થાય કે તો છતાં એનું શું કે બાપા તારે કે તમને કહું કે હા અમે કઈ શકતી એવું નથી કે બેટા કે હે કે આમને તારી જિંદગી જશે નહીં કે હા તો કે કાં તો છતાં આ તારા આ બે છોડી છોકરો બે છે તો છતાં એનો કોઈ જવાબદારી થાય તો એનું ઘરમાં બેસ કે ન બેસ કે હા કે તો બેહું કે મારા બેનું શું થાય કે તો બેહું બૈરા વાતો કરવા મળ્યા દાદા કે આ કહી દો સારું કે મેઘો દો ભલે પૂછ્યું વાત કરી બેહાડી ગઢ બેહાડી પટકી દો એવું લાગે કે બાપા કે હે બધા કે આમ કે રખડાય નહીં તું ગમે ના રહે ને તો એ કાળી ટીવી મશનું કહેવાય બધા એવું સમજે ને તો હું મારું કીધું તું માનીશ કે હા માનું દાદા સમજે ને તો કે ભાઈ તારું પૂંજ પાળે એવો તને માણસ ગોઈ દઉં તો તું એનું ઘરમાં રહે કે હા દાદા રહું ખરી પણ કે મારા બેનું શું થાય મારે ગરિયાનું શું થાય મારે રામનું શું થાય કે એનો જમીનદાર પૂછ દઉં કે પણ ગોતી દીધા હા ભાઈ એટલે ભાઈ કે મેં વાત કરી છે કે તારે પાનવાળી પૂંજ હોય ને તો લઈ દીજે ને કે હું પીર્યો છો કે હસો કે હું પીર્યો છો કે અને મને મારા આંગણે મોટી થઈને મેં એને આદર ભાવ આપ્યો હતો કે પણ દુઃખ સુખનું ભાવવું નહીં કે ન થઈ જાવ કે કારણ કે આ બે તારા પેટ ન કરવા પડે તારા કરવા પડે તારા પોતાના કરવા પડે તો આપું કે નહીં મારે પૈસો જોતો પાટે કંઈ મારે કંઈ કરવું નથી પણ આ તારા પેટના હોય અને એમ તો ખોળામાં લઈ લે તો હું હાથ લઉં તમે સુધારી દઉં બીજું કંઈ ન કરું હે હા તો કે જાવ કે નક્કી કહી દઉં હાથ લઈને થોડિયા છે ત્યાં જાય વગર દાદાને થોડિયા જાય અને ત્યાં કરાર કર્યો ના કરાર કરી અને ના વાત કરી કે જો ભાઈ પીડીઓ કહેતો ભલે બાપ કહેતો ભલે દીકરો કહેતો બધું કહેતો હું પોતે છો અત્યારે એનો કોઈ ધણી નથી સમજ્યા ને અમે એનું મોવાળે મેં ભાડું થયું ક્યાં ગામ નથી એ મેં ભાડું થયું પણ એક ગરીબી મારે આવીને હવાસર ગરીબીને હસ્યા છે તમને આદર ભાવ દીધો છે તો એનું વર્ત મારે કરવું છું સમજ્યા ને કોઈ કંઈ તારે કે જો તને સાંભળતા તને કહું બટા કે હે તે ગમે તેવી રાત હોય તો અંધારી કહેવાય ગમે તેવી અંધોળી રાત હોય તો અંધારું કહેવાય પણ તમારા અંધારી ભ્યાસ માંડવામાં મૂળ કરું નકામું પણ તને પૂછીને વાત કરું કે શું કે આના આ ભાઈના ઘરમાં તારે બે આવું છે અડવાલના છે તો તું પારંપાર ઉતારેલી હોય અને એમને કંદગત નહીં તારા પીરિયડ મોડે કોઈ કરે એવું ન હોય તો કે હું સોદો કહી દઉં કે દાદા તમે તારે કે જાઓ કહી દો કે સારું કે લો ભાઈ જઈ દઈએ પૂછો છો તો કે પારગરી બગાર અને હડકમાઈ અને 52 વેગ આ જઈ ઠીક એટલે ભાઈ તમે જઈ દઈએ પૂછો છો કે ભાઈ હા હડકમાઈ દગાર પારગરી હડકમાઈ અને 52 વેગ આ તમે એ પૂછો તો જેવી તો એક જ થઈ ગઈ એક થઈ એટલે ભાઈ તને અમે આ તમે જે પૂછો છો ને એ મારી પાસે ખોડિયાનો એક શબ્દ આવ્યો ખોડિયાનો આવ્યો તમારો હા એ ખોડિયાના શબ્દ પર કરવું ને કીધું આમ તમારું વર્તમાન થાય નહીં એ દેવીની દીકરીને એ દેવીનો ખોળો નાખે એ કદી બને નહીં કે પણ દર નોખો છે ને એટલે હું કરું છું તાર 3 દેવી હોતી સમજ્યા ને દગાઈ પારગરી અને ખોડિયાર અને હડક દાદા રામજી દેવી આ હતી આ એમાં સાથે આ દેવી થઈ લો ભાઈ કે તારે કે દાખલો કર્યો કે ભાઈ આપણે આને ઘરમાં બેહાડતા અંગ અભરાવતા કોઈ સાથે આથી નાહેરું ભાગેલું કરી નાખ 100 મહિને 2 મહિના તું રાખી તું કાઢી નહીં તો કે આ બને નહીં ફટ છોકરી બોલી કે ઘર માંડવા 400 બેહવા 400 બધું માના માતા હું 400 હું ના નથી મારું મારવા વળી જાય ને તો કે મેઘા ન ખોલું આ એની જેમ પોતાની અત્યારે પરિણતર હોય એટલું પૂરું લાવું પણ જ્યાં મારા ગરિયાને ના મારા રૂપ મારે લઈને લઈ લે ખોળામાં લઈ
અને જગત પાડીનો ઉતારવો પડે એ તો જ્યાં જ્યાં બેસી અહીંયા દેવ તો માનવી પડે ન માનવી પડે. આ ભાઈ જ્યાં બેહાડી ઘરમાં બે કોઈ નહીં, આ હાલતરું સાલતરું નથી. મારી દેવી છે, મારું દૂધ છે, મારું માણામાં છે, મારું ગામ છે, મારું ઘરા છે, બધું મારી રૂપડીનું છે, નથી એમ નહીં. પણ એક મારો ધણી છે તે જ્વાળામાં પાછો થયો ને એટલે હું નાચી નારાજ થઈ દઈશ. ત્યાં એમાં તમારું ઘર માનું મારું કોઈ નથી. હું તો જોઉં આપ નીચી જોઉં ધરતી, કોઈ મારો નેતારો ભણાવ્યું નથી. તો શું કહે છે બોલો કે ત્યારે કે ભાઈ જો સાંભળો, આ કલાક કર્યો પાસે ના કર્યો કે ભાઈ આપણા ઘરમાં માનતા અને મેઘાના ઘરમાં બે હતી અને કોઈ હું નાહી ભાગી દઉં, કોઈ એને મેં કે ઘણી બાટ એમ કરવા દઉં તો મેઘાની દેવી રહી ને એ મારા વાય હાલી આવે. આ દેવસો હવે દેવસો ખાતા ખાતા એને પ્રોગ્રામ પાડ્યો એને દેવીએ કીધું કે બધા કે તારો કરાર હું કરી દઉં તો મારી તાર તો હું જવા તૈયાર છો. હા ભાઈ પછી નાખી એ બીલો આવ્યો ત્યાં પછી મેઘા ડોહે છે દેવસો લીધું. હવે રૂપિયા સાથે દેવસો લીધું કેવું લીધું કે ભાઈ તારું ઘરમાં બે હતા કોઈ સાથે નિરંજન કરવા દઉં, કોઈ તને બરબાદ કરવા દઉં, તને કોઈ ધ્યાન ગતિ કરવા દઉં, તને એક પૈસાનું તને ખર્ચ થવા દઉં અને તારી રૂપી ભાગને તને નોટ ઉતારું. એ જ મારી દેવી મારું જાણી. આ દેવીને કોઈ નાચ નહીં, પંચાયત નહીં, કોઈ મારી નાચને પૂછે બધાને પૂછે પણ મારી દેવીને પૂછે જેમાં બહુ રૂપડી નહીં. તમે શું કરી આવો છો કે ભાઈ જગત ભૂમિકા હું બેઠો અને એને મંડાવું છું, એને મંડાવું છું નાખી સમજ્યા. અને એને આપ્યું છું એને એના પાસે હું રહીશ અને એને ધક્કો મારવા જાઉં, ગલિયાને ધક્કો મારવા દઉં, ગલિયાને કાઢી મેકવા દઉં, ગલિયાને નાહેડું કરવા દઉં. મોટો થાય તો સર જૂઠ યાદ આવે ગલિયો મારો દીકરો આમ જેટલું મારા પાસે મારા ગામમાં સર્વે છે ને એ બધી ગામ ગળાવડી નાખી છે બરાબર. હા અને મને હાનિકારને કરવા દાતો તો ગલિયાને ભાગની દેવી રહે ને એ મારા વાય હારી મેઘા દોવા દેવશું. હા મેઘા દોવા દેવશું લીધું ના કરે પછી ભાઈ એમને હાથના મેળન જે કરવા હતા ને એમને કર્યા છે. અમે કે સારો થાય કે જાઓ કે ભાઈ જો એક વાત એવડી છે પણ જોઈએ કે તારું કહળ કટમ તારો રાફિકાનું કહળ કટમ છે ભયું ગોતરિયા કોઈ રોપણીને દખ દે છે ને તો અંગ અભડાવીને તેની માળો સાગી દઈ શકે સમજ્યા. તેની રૂપણી મારી આ રૂપણી મારી છે અત્યારે મેં મારા આદર ભાવ દીધો એટલે મારી જ કહેવાય, એમાં કોઈ નથી તને આ તને મેં આપી છે રૂપણી એવી નવી આગી પડે પાછી લા ભાઈ ઓલા ગલા મેઘો ડોસ હતા પાણી માટી ભરતો ધંધો કે ચાવતા અને આ કુંભારના ઉડેથી માછલી લેતા અને માથી બેકીને મોજું માછલીને બેકીને આવીને દેવજી કસરાટ કરસન ભીમલા બધું બેસણું કાળા કટમ બધું દેવજીલા કસનિયા મોટા થીમો થીમ સમજ્યા. બાપા 2 વીઘા 4 વીઘા 500 વીઘા જમીનના ધણીયા વાળી રહી આ વાળી રહી આમ ભળી જાય ભેગો શું આવ્યો લાગે ઓડીને મઠ પાસે ઉમરતી હોય ને એ મઠ પાસે ઓળી હતી મઠ પાસે ઓળી આમ ઉતારી અમે કે ઉતાર સતને ઉતાર અને સદના શેરો નાખવા દઉં છું. હા કે હા ફટ ભેગા દેવા લઈ નાખી વેતી કેળો કે મારી સાંધા સોનું ના તપે આનું ઝૂંપડી જીવું ત્યાં સુધી થશે. જો અમારા ઘરમાં લાવ્યું મને તમે શેરો નાખ્યો તું મારી પીડીએ મારે ખાઈ દીધી અને મારે શેરો નાખો આ ખાઈ એટલે 5-15 દી થયા પછી મેઘાને બોલાવ્યો, મેઘા ડોહર બોલાવ્યો એટલે એ મેઘા હતા કે તને ક્યાંય બોલાવો છે કે બધે હા હાલો એટલે ભાઈ કે તું ક્યાં ગામમાં લાવ્યો છો કે આ તે જ નહીં મારો બેટા તું ક્યાંથી લાવ્યો છો આ બધું છે તે ઓર્ગિત ત્યાં કરી છે એ કોઈ છે તો કોઈ નાચની કોઈ ખાતર પણ લાવ્યો કે તું કરીને લાવ્યો છો હાલતીરું સાલતીરું તો લાવ્યો અને કે કોઈ છે તે બાપા હાલતીરું સાલતું લાવ્યો તો કેનું બૈરું છે કોઈ દેશનું બૈરું કે બીજું બૈરું લાવ્યો હોય કે ભાઈ દેશનું નથી કોઈ નથી કે સમજાણ હું નાચનું આપણી નાચનું બૈરું હોયલાનું બૈરું છે હોયલા
એમાંથી ઘણી માટી નહોતો કોઈ છે, કોઈ ગરાગી નહોતું ને, એટલે હું લાવ્યો છું. તો લાવ્યો છો તો બરાબર છે, પણ કાલ ખરે ગામ જેગો છે તો જમીન જાયગાવાળા તો ગામ જેગો છે તો ગામ જેગો તો મારો સર કે આગળ બેહો તો ધરા અને વાહે બેહો તો ઉલા, તો તારા બાંડિયા ટીઘાડિયાને મારે અમે શું કરવી કે શું કરવું કે ભાઈ જો તારો લાવ્યો તમે કાઢી મેળતા નથી, સમજો ને તમને જો આ જગતમાં નહીં, આ જગત ભૂમિકામાં નહીં કે ત્યાં તડકે તારી તું લાવ્યો હોય ને તો લઈને કે 5 ગામડા આગો પીવો નાખે, તો કે 5 ગામડા આગળ તમે બધા બૈરાવાળા તમને મેં કાઢી મળ્યા, આનું સન્માન માથે કે સમજ્યા ને, તો કે તારા પાસે શું લેવું કે સમજ્યા ને, તો કે ભાઈ મારા પાસે ન લેવું હોય તો તમારે ફાઇન કરો, તો કે હું એમ કરો કે તારા ભાગની દેવી લઈને અને તું ગયો હતા ને તો કાલ 5 નાચેલા અમને પૂછે તો અમારે જવાબ દેવાય કે ભાઈ સાથે એના ભાગની દેવી લઈને અને નોખો થઈ ગયો છે એવા સંદર્ભમાં બંધ. એટલે આ જે રહ્યું ને એમને આ કાયદો માંગ્યો કે ભાઈ તારે કે આ તારો સંદર્ભો આ તારો સંભાળ, તારા ભાગને તારે જ્યાં બે ગામ મેકીને નહીં દે કે તારા બાપનું ગામ છે મારા બાપનું ગામ છે, હું ક્યાં ગામ મેકીને દઉં કે તું આને પડે તો હું ઓલ પડે કે સમજ્યા. અમરો ડોહો કે ભાઈ હારો કે હાથું કે આમરો ડોહો બી જો ના ભીમો ડોહો આવી રહ્યો અને મેઘો ડોહો આ જગતમાં આવ્યો, સમજ્યા. એટલે ભાઈ આ જગતમાં આવતા એને તો કે હે કે કાગળ માનવું પડશે કે ભાઈ સાથે કાલ અમારે સાથે આ જગતનો ધણી થાય તો કે ભાઈ જો એને માને બેહાડી બધું બેહાડ્યું અને જગતના ધણીનું તમે દેવશું ખાધેલું છે, જગત તો મારે મંડાઈ છે કે સમજાને કે નક્કી ન કહેવાય. એટલે ભાઈ કહેતા સારું બાજા હતા એમાં કચરો કર્યો તો તાવો કંઈક મેકો તો ઠેલવી નાખ્યો બેરી નાખ્યો. એટલે કે તમને કંઈ ખબર છે કે કાં કે મેઘો કે સાથે ઓલા ગલા ડોહાને પાણી લાઈને વાજલીની દીકરી ત્યાં થઈ સમજ્યા ને, લાઠીદંડ નથી તે દીકરી તો કે ભાઈ બીજું કંઈ નથી કે મારા છોકરાને પરણાવો છે ને તો કે ભાઈ તારા છોકરાને પરણાવો હોય તો કે વાંચી ગયા કે ભાઈ અમારે દીકરી છે કે તો તમારી દીકરી છે તો દીકરી હામ હાટવી તમારે કરવું પડશે કે હામ હાટ્યું લાવો કે હા તો કે ભાઈ આપી કે સારું. એટલે ભાઈ હામ હાટ્યું ગલા ડોહાને ના કરે હતા ઝીણા ડોહાને ના કરે પરણાયો ક્યાં કરે પણ અમે એ ઝીણા ડોહાને લાવ્યા ત્યાં પછી આ મેઘા ડોહાનો દીકરો હતો એને સાથે પછી ના કરે કીધું ના કરે, આ બેને હામ હાટ્યા થઈ ગઈ, રામુને ના આપી અને અહીંયાથી દીકરી અહીંયા આ બાજીની દીકરી ગલો ડોહો બા દીકરો હા આ સાથે આ સાથે ના ઓલું કર્યું તો કે ભાઈ ગલાનું સાથે આ ગલાનું મથાર છે તો કે ભાઈ ગલો દીકરો થયો છે મેઘાનો દીકરો ગલો થયો છે અને ઓળામાં લીધો છે કે ગમ્યો તો કે ભાઈ આના લગ્ન કરવાના છે કે આવડા સાથે ગોતીને લગ્ન કરો એ હાલ હગી કરી નાખી અને અહીંયાથી પરિણિત કરી અને આ લાવી સમજાય પટરૂપામાં બોલ્યું કે બધું આ લાવ્યા તો ખરા તમે તો આના શેડા તમે ક્યાં છોડાવો છો કે આ દરિયાને પાણી તો લાયા આપણે પણ આ છતાં એને શેડા તો છોડવા પડે ને ક્યાં છોડશું તો કે આ કરે કે ક્યાં કરે આ લાવો હાલો એટલે ભાઈ એ ના કરે તે કેરડો હતો ના કરે એ તો બાજુના કેરડો એ કેરડા સાયા છે તે લઈને કેરડો હતો ક્યાં મોટો બાપો કેરડા હે મોડીઓ બાંધી દીધો અને દોડ્યું છે લાવી ના કરે સ્થાપના કરી ગલા દાદાની દેવીની સ્થાપના કરી ના કરે ક્યાં કરે અહીં કરે મેઘા દુઆ કરાવી સમજ્યા. એટલે ભાઈ ગલા દાદાની સ્થાપના નાખી દઈને ગલા દાદાની દેવીને ના બેહાડી અને મોડીઓ હતો ને વિન્ડોને મોડીઓ છોડી અને એ ક્યાં ડાળે બધો ના કરે બંધ ના કરે. એટલે ભાઈ આ એમને ના કરે વર્તમાન રોક્યું અહીં પૂરો સંસ્કાર થઈ ગયો કારણ કે બટા કે હે કારણ કે રે કે મારે કે તે
મારા ગિલિયાન રોચ્યો છે ને મારા દીકરાનું આ પથાર દૂધો પૂરેલું દીવીનું અને આ મારો રાફી કમી જે રહ્યો ને એનું છે તારા પાંચ પગલાં હું આગળ જા તું માએ લે સમજાય જેમ તેમાં હું આગળ છું એટલે આ છે મેગા ડોવા ના કરે છે દોડ નાખી આ મેગા ડોવા ના મળે અઢી આગળ અને ઓલું મથા નાખી એટલે ભાઈ આ એમનો આ ગામનો ઘણાનો ધણી એ થઈ ગયો એટલે ભાઈ કે તારે કે કાં એટલે કે ભાઈ આવડો માંગવા જાય છે કે ક્યાં કરે કે બધી તારે કે જો ભાઈ તો માંગ તો ભલે માંગ તારે અડધના ભાગ આ ભાખરીનો ભાગ રહ્યો ને એ તારો અને આ જે મખીનો ભાગ જે રહ્યો ને એ મારો લાંબોથી નીરી ગયો તળો બીજી આની પાસે ત્યાં આ નીરી ગયો દાદાને જાઈને સુધી નીરી ગયો હા અને આ ભાગ આમ નીરી ઓલો ભાગ હમણાં ડો નીરો ત્રણ ભાગ થઈ ગયો બીજા માંગી કાઢી ગયો એટલે એ આખી પેઢી ધ્યાન થઈ ગયો લાગે એટલે ભાઈ એ છતાં એમના ગલા દાદાને પાસે દીકરો થયો પાછો ગલા દાદાનો સમજે ને આ જેવો ડો ગલા દાદાના દીકરા થયા બે સમજે ને બે થયા એટલે ઝીણો અને સામ આ બે દીકરા થયા કોણ ઝીણો અને સામો આ બે દીકરા થયા ગલા દાદા હતા ને એમને આ ઝીણા ડોહાને બે દીકરા થયા સામો અને કાવો ડોહો ઝીણો ડોહો થયા ભાઈ આ ઝીણો ડોહો હતા ને એ મોટો નાનો અને આ મોટો આ ઝીણા ડોહો થતા ભૂવા પેટ થયું અને ઓલો સામા ડોહો વાળો જે હતો ને એ પડિયા પેટ થયો આ એમના સાથે એક બીમાંથી બે ફાટ્યા આ એને આટલો અવળા ભાગ આને આ કાવા દાદાના ઝીણા દાદાનો કાવો દાદો છે આ સામા ડોહાનો સગન ડોહો છે સમજે સગન સામા અને કાવા ઝીણા સમજે આવી છે હા ઝીણા હા અને એ કાવા ડોહાનો ઝીણો ડો છે ને આ જેવા કાવા ડોહાનો પાછો મિસિંગ ડોહો છે સમજ્યા ને સો નહીં હા અમે એ રીતે સો થયા પછી એટલે કે બધા આ કે એક પંછી છે અને આવડા થતા બધા કાવા ડોહાને કે બે દીકરા થયા હતા કે બે દીકરા કાવા ડોહાને કે કયો કસર હા ભાઈ હા નારસંગ અને હુરસંગ કાવા ડોહાના મોટા દીકરા બે થયા બીના નારસંગ ને હુરસંગ આ વીરસિંગ દાદીથી મોટા સમજ્યા એ બે દીકરા થયા અમે બે દીકરા જે થયા ને એ સાથે ના કારણ સાથે એ મરી ગયા બે સમજ્યા ને એકનો મોટો મારનો ઓલો નીકળો ને એનો 500 પડ્યો છે એ ગયું બબે તતંડીના ફરકમ બે ગયા કાવો ડોહો તો એવો થઈ ગયો કાવો ડોહો દીકરીને દીકરો ને કાંઈ નહીં કશું નહીં વાંજા થઈ ગયું અમે નાથી પાસે જે ઉપડી અને નાથી જે વાત કરી બે હેઠવાઈ જાય નાથી જે વાત કરી નાથી જે ઉપડી ને તે પછી રાયો ડોહો સમજ્યા ત્યારે કે ભાઈ રાયો ડોહો તો છે કે ના હમણાં તો કંઈ ખબર નથી અમે એ કાવો ડોહો થતે આપણે વાળો ગયો ને ખવો ગયો ને ના કરે વઢિયાનના વાઘરી પડેલા ના કરે વઢિયાનના વાઘરી તે વાસણા લઈને બેઠેલા ના કરે હા તો કે રામ રામ તો કે રામ કે કાવો ડોહો કે બરાબર નાચ લઈને દી બોલી લઈશ કે નાચના મુખમાં બોલું નમ્રત ન કરવા જગતની માલપા તે દિવસે તમારા કાવલા પાસે દેવી નહીં સમજ્યા જૂના નાચલો ખબર પડતો નાચ બાદ વધતા હતા ને નાચલો નાચે જોડો લઈને આપણે બાવલા લઈને વાસણા લાવીને અને ના બેઠા એટલે બાપા કે ક્યાં ગામના છો તો કે બાપા વઢિયાનના શીખે હા આવે ને ચાર દાન આવ્યા જાય ત્યાં બસ વાત કરી કે ભાઈ વઢિયાના આજે બાપા સારું લાગે ના મારે થોડું કામ છે કે મારે હું અહીં રહું છું ને કે મારું થોડું કામ છે
અને સપટી દાણા નાખવા છે મારે કે તે મારી નાચ છે હાલો ને કે એટલે ભાઈ ના કરે તે કાવડો હાંકરી અને ના લઈ ગયા ના લઈને પાટ માંડ્યો નાનો પાટ એ પાટ માંડી અને નાકડે જોયું એ બાપા કહે ત્યારે કે આપણે વાત રહીને એ બધી મારા પાસે કાવા સમજ્યા ને તમારી અખેડાને મને ખબર નથી કે એટલું ખબર છે કે તમે તમારા બાળ બચ્ચું નથી એટલે મને ખબર છે કે એટલી વાત આવી કે બાળ બચ્ચું તમારે છે કે ના નથી તો આ નથીની વાત આવી છે તો અમે તમને બાળ બચ્ચું થાય બાળ બચ્ચા થાય તો કે બાબા મારી તમે કહો એ આ દેવીની બોલી છે તે અમે દેવીની બોલી છે તે એ પળાવી ના કોને પળાવી એ બધાના વાગી કેવી કે ભાઈ જો જેવી ગમે તે ગામના હોય પેઢી માંડી હોય જગત માંડી હોય જગત ભ્રમણના ધણી થયા હોય તો ભાઈ જગત કંઈ વાંચી રખાય નહીં દેવી તો કોઈ દીકરા લાજે આપે કરવું કે પણ ન કે હું દાણા નાખો આ દાણા નાખ્યા કે બધા કે હે કે હું ધણી હું કાવલો ધણી થઉં તો કાવલો મને શું કરી આવે મને બગાડું પાડે શું કરી આવે બાપા મારી તું ક્યાં ઈ આ બધી મારી વાત આવી કે તું ક્યાં ઈ કે હું કહું કે હા કે બોલ કે શું કહેવું છે કે કાવલાના થતે દીકરા આપું દાજીને આપું બધું આપું તો કાવલો મને શું કરી આવે મારી તારી બોલી પાક પણ મારી બોલી અમર કરશે કે હા હે આ હવા બાઈ એ વઢિયારના વાઘરી પાસે કાવા ડોહાને હવા બંધાયો એ હવા ડોહો બાપો હતો ત્યાં વધ્યો હતો બાપો બે ગયા ને સો બે ગયા સો બધી હવા મેં ભાગેલો બહાર કે કાવા લાગે બાંધેલો એટલે મારી નાચમાં એક મારી નાચનો વચનનો બાંધેલો કે ભાઈ નાચ વગર ગત નહીં એક જણ સમય અને પાવલ દેવી મળી ત્યાં છતાં જગત ભૂમિકામાં તું લાવી હોય અને તું ધણી થયેલી હોય તો મારે તું કલમ મળે બાપા સમજાય મારો ગમે ના તું વાઘની પાવનની પૂછતું છે ને એને હું કલમ બનાવી એટલે ભાઈ આવ્યા અને અહીંયા ઘણા વચન બાંધ્યો વચન બાંધ શું કીધું કે કાવલા છે તે એક ગલિયાના અને તે હો ગલિયાનો કીધું તમને ઓળખે પણ મારી બોલીનું શું કે મારી તારી બોલી પાડી દે દીકરો આપી તો પાડી દે જ નહીં કે હા કે આ સુધી દેવીએ બંધાવી આ નાથસિંહ વિયો ફૂરસિંહ વિયો ગયો હવે નાથસિંહના બદલે છે તે વીરસિંહ ફૂરસિંહ બનાવ્યો ફૂરસિંહના બદલે વીરસિંહ બનાવ્યો એટલે કે ભાઈ બોલીનો માસ આવ્યો કે હા કે ચીવો કે આવડા ગયો એટલે ભાઈ હા કરતા હતા દીકરો ગજમાના પેટ રહ્યો કે મારી તો પેટ જો રહ્યો હોય ને તો તું વચન બોલ્યો હોય ને તો કે દીકરો તો આવવો પડે બે દીકરા ગુજરી ગયા છે દીકરો આવવો પડે તો તારી હાજર આ દીકરો આવી બધા ઉતર્યા કે ભાઈ શું આવ્યું વડિયાના વાઘીને બધા આવતો ચાલતો ભાઈ શું કે ભાઈ હારાવાના છીએ તો ભાઈ તમે દેવીને બોલી તમારે પાણી દેવાની છે તમે સારું તો પાણી દઈશું ભાઈ અહીંયાથી થતા પછી વિસિંગા દો થતા પછી અહીંયાથી પાછા મહાત્માની હા કુંડું છે તે લાગ્યા હા કુંડું છે એ થતા એ આવી હા કુંડું છે હા આપણે મારું બધું કે દીકરો તો આપ્યો પણ એક આપ્યો હશે ગમે એ કંઈક આ વાત ન બને કે તાવડે વડિયાનું વાગી પછી આવ્યો નહીં આટલી વાત કરી અને એ આવી વાત સાંભળી કે ભાઈ આપણે બોલી છે ને તમે કયું ગામ તમારું કે અમારું ગામ હાલાહાર અમે હાલાહારના ખાવડિયા છીએ તે દેવી પૂજો છો તો કે પાવાની દેવી કે જલ્દી ધન કરી ધન દેવી મળી કાનું ધણી તો લાવી તો ખરી જેવું તેને લાવીશ કે કારણ કે આ કાનું જો ને તમને સોંપું છું આ કાનું તમને સોંપું છું કે કેવું કે ભાઈ આ જગતની માલપા આ જગતની માલપા પાવાની દેવીની કલમ છે વાજી કલમ છે આ કોઈ કલમ બીજી ચાલી શકે નહીં કાનું બાંધેલું રાયા ડોહો કે ભાઈ હું એમ ન લઉં કે કા કે એક વાત લઉં કે બધી હાસી છે
તારે કેમ કે ભાઈ જે ધર્મ બોલ્યો એ તો અમે કે આ બીજો દીકરો આવ્યો એ કે નાગજી બરોબર એ વાત હાચી બીજો દીકરો જન્મો તો કે હા કે સતુ આ બીજો દીકરો જન્મો કે ત્યારે કે હા આ 5-6 દીકરા થયા હા હા 100 દીકરા 100 દીકરા થયા કોને કાવા ડોહાને રવિ ડોશીને 100 દીકરા થયા આ ભેગી મળતા અને પછી કલમવાળી હતી ને એને પછી બોલાયા કારણ કે ભાઈ આવડા સતત 100 તો આપ્યા તો હજી બોલી પડી નહીં નથી પડી બોલી જો જેમને ઘરે બંધાવી છે ને બોલી એ બોલી પડે નહીં એ બોલીનો માસ તો પછી કોને ચાલ્યો રાયા ડોહે ખાવડિયા સમજે ને કારણ કે બીજું તો કંઈ નહીં કે આવતા જતા નહીં કારણ કે પેલા ભાઈ કે કારણ કે વેચીને પણ ખમી દાણા કર્યું અને આનો એકનું સતત કર્યું રોજિત કર્યું અને નાગદીન 2-3 બૈરા છે રોજિત કર્યું અને રોજિતને જ માંડીને પછી જે આ ભલો ડોહાને સારું બે કર્યું આ રાશિ ડોહાને દિવાળી આવડા શું નામ કીધું અને આ 100 થયા ગલાણા નામ ડોહાને ખાવડિયામાં પણ આવ્યો ખાવંઠા ભલું ડોહાને સાવડિયા પણ આવ્યો એના કારણ કે અમે આપણા 100 દીધા ને દેવીને બોલી હાજી હમત છે પણ કે 100 ને કે 100 દીકરા દે તો કે હું રાયનો પણ ખવડાવી દઉં આ ઓલી વાત પડી નહીં ઓલી વાત હતી આવી જ હતી ત્યાં આના 100 બીજા માંગ્યા હે ભાઈ 100 અમે 100 માંગ્યા ત્યાં વિસિંગ દાદા સાથે નાગી દાદા સાથે એક બોલી માંડી કેવી કે મારી 100 તો આપ્યા પણ 100 ને કે દીકરા આવવા પડે હે તો કે હું રાયલો કે આ કાનું મારે મને ફાંપી અમે એવડું કાનું ફાંપ્યું ખાવડિયાને કાનું આવડી દેવીનું કલમ ફાંપી એ બીજો બે હરાય ના કરે ના બીજો જોતી બે હરાય ન બે હરાય એમાં વિસિંગ દાદો જોતી થઈ ગયો સતુ ડોહો જોતી થઈ ગયો બે થઈ ગયો અમે આ રાયા ડોહા બાંધી કે ભાઈ વિસિંગનો દીકરો આવવો પડે દીકરો મોટો એટલે મો થયો અને એનો દીકરો આવવો ઠીક ત્યાં એ વિસિંગ દાદાને બોલી માંડી હતી ને ત્યાં એના ઠેકાણે નાગજી દાદાનો દીકરો માનથી હોય ઓલી બોલી સૂકી ગયા અને માનસિંહ દાદા નાગજી દાદાના પેટ રહીને અને માનસિંહમાં માગ્યું કારણ કે મને આજે એ ન મને કે કે આ મોટા ઠેકાણે આપી હે કે મોટા ઠેકાણે આપી આ મોટા ઠેકાણે હતા આ પસંદ જેવી બોલી મને તું પાડ દઈશ કે હા કે આ પાછળ દાના ભાઈને આપ્યો સમજ્યા હા આ દાના ભાઈને આપ્યો એ દીકરો થયો આ દીકરો થયો કારણ કે હજી એક બોલી ન પાડું કે કાં કારણ કે સત્પુરને આપે કે ખોળો પહેલો ખોળો છે અને મારા રાયને દીકરી કે વાંચી જાય કે આપીએ આ એને અજુભાઈ આપ્યા આ નાથી જે પર ફલંટી મારી ત્યાં નાથી ડોહા પાય આવ્યા ત્યારે કે એટલે ભાઈ કે જો કે કાં કે હજી હું રાયલો ન આવું કે કાં હજી કે આવડા સાથે રાસિંગના દીકરો આપવો પડે કે આ રાસિંગના દીકરો આપે સમજ્યા એટલે કે ભાઈ હજી જો કે કાં હા અહીંયાથી માથું ડોહાને આપ્યું સમજ્યા નાસી દીકરો પર જે આપ્યો તે કે મારી હજી નહીં કે રાય ડોહો કે હજી નહીં કે કાં કે આ સાથે ભલું આ ભલું છે એને આપી કે દીકરો આ ચેવું ડોહો આપ્યો આ ચેવું ડોહા પછી આ જ્ઞાન દાદા મારો કેમ કે ભાઈ મારે કે હે ક્યાં સંદર્ભનો છોડો ક્યાંક નો ક્યાં ત્યાજો બનાવવાનો છે બચારો એને પૂરી પાડી દે હે કે દીકરો દા કે આ લેખે 100 દીકરા થયા અને આ મશરૂ ડોહો આપ્યો બોલી પડે ને હે અમે પૂરા પાસે વાત આવી વિસિંગ દાદા તો બોલી નહીં પડેલી આ એ કાવા ડોહાની બોલી હતી ને અમલની એ વિસિંગ ડોહ અપાવે ઠેઠો ઠેઠથી બોલા વઢિયારના વાઘની બેઠો હતો કીધું કાંઈ બોલી પાડી એ બોલી ચારે પડી
આ વેચિંદાની ભવાઈનો પગ કાવા ડોહાની બોલી વેચિંદાને પાડી કાવા ડોહા છે તે દેવી તાવ નહીં ખવડાવી તાવો દીધો સમજા એ તાવો દેતા હા રાફડી અમને ઠેબુ મારી અને કાઢી દે સમજા ને કે હા પેઢી માંડવાનું તમે કીધું છે કે આવેલા જાય અને જાયેલા જતા ડાવને રાખ્યા રહ્યા કાઢ્યા જાય એ કાગળિયું છે તે એ કાગળિયું મૂળિયા હાથળીએ લઈ લીધું ચોરી સમજ્યા મૂળીનો માખું કે હા માંડેલું છે હા રાફી કે એવડા એ નાનજી ડોહાના છોકરાનું એવડાને લઈ લીધું કાગળ લઈ અને ભીમા તે ગઈ દીધું કારણ કે ભાઈ એક દિવસ તમે કે શું તાવો માંડ્યો કે ત્યાં તાવા માંડવાની બોલી નથી કે એ વખતે કોણ ભણેલું હોય બિચારા કોણ ભણેલું હોય પણ બોલી હતી ને અને બીજી તાવા તો નીકળે એ તાવો હમણાં થઈ ગયો કારણ કે ભાઈ આનું લખાણ કારણ કે શા લખાણ કે લખાણ તો કે આ રહ્યું કે લખાણ હોય તો કે લાવો કે હા ભાઈ કારણ કે ભાઈ આ એનો આપી કે જ્યાં કે બાજુની પેઢીમાં થતે આપવાનું છે કે બાજુ કોઈ સવાલ નહીં એ ડાયા દાદા બધા હતા ને એના બાપા હતા ને એ બધા જલા ડોહાણ તિરકમ ડોહાણ એ બધા એવા હાર્યા કે કાગળનો લોકો જાગ્યો કે ભાઈ અડવાલના મેઘો થતે ગલિયાને રાખે ને કાઢો જાય જગત ભૂમિકા નહીં કરવાની આમ કાગળ માંડી છે એ કલાવો ખાના હાલો કે આમના મનમાં શું થયું કે કાગળ પૂર્યો છે અને મૂળો ડોહો થતો એટલે પણ ભેગા થયા ને તે મૂળો ડોહો જઈને હળવાલથી આવી અને કાગળ છોડી અને જોઈ કેવી રાખી એ રાખીને કાગળ હવે મૂળો ડોહો છે તે આ જગત ભૂમિકા એને પાવાની દેવીનો એ દીકરો કહેવાય અને પાવાની કૌર દેવી એની દેવી કહેવાય એને ધકારો દેવાય આ એને ધકારો દીધો સમજ્યા આ જગતને કાઢી દીધો ત્યાં કહેતા ભાઈ કાગળ આવડવાડ્યું એ ત્યાં કે કાગળ તો આ રહ્યું કે ત્યાં આ રહ્યું લાવવું કે કાગળ ત્યાં લઈ આવો દાવ કે આ રાફું કે ભાઈ જ્યાં કાગળ ચડે હે આ કાગળ ન ચડી કાગળ ત્યાં કે લાવો કાગળ કે એટલે કે કાગળ લેવા જ્યાં છે કે એટલે કે આમ ન હોય કે કા લાવો જલ્દી કે કાગળ લખ્યું લાવો એટલે ઓલા કે કાગળ લખ્યું નથી કે અમને ખબર નથી લખ્યું નથી કાગળ નથી લખ્યું એટલે ભાઈ નાથી છે તે કાગળ હતું ને એ કાગળને આશાવે આ અસલની પેઢી અસલની પેઢી નર્ભે થઈ ગઈ અમે અસલની પેઢી નર્ભે થઈ જઈ ટ્રાફિક જ કાઢી આ નીકળે ન નહીં કાગળમાં લખાણ છે હા અહીંયા તાવા દોવાનો તાવો મેકેલો પછી એમને કાગળ એમને નો આવ્યા બીજા ન આવ્યા તો તાવો મેળવતા કાવો ડોહાનો તાવો ફગાવી દીધો કાવો ડોહાનો તાવો ફગાવી દીધો ન રાખ્યો કે કાવલા કે હે આ માંડી આવડાવી તો કે તારે ગિરિયાને ચાલ નર્ભે માંડ્યું તમારા બાપને નર્ભે માંડ્યું છે કે સમજાને તો કે આ કાવો માંડ કરી એમ કહીએ સેવક કરી તાવો વેગી એટલે કાવો ડોહો બેઠ બધા રોવા માંડી દીદી બોલે મારી કે બેટા એક દિના સમય પારગીને ધકારો દીધો મને પારગીને ભીમને ધકારો દીધો અને પારગીને એટલે મેઘાના ઉનામાં ફૂલમાં આવતી રહી તો અત્યારે મને ધક્કો દેવાય ન દીધો સમજ્યા જ્યાં ભાઈ એવું આવી છે તે કાગળ માંડી અને કાગળ થઈ ગયું જગત ભૂમિકા માંડી અને દેવી બોલ કે કાવલા કે હે કે કોઈ વટ વ્યવહાર અહીંયા કરીશ નહીં કે જગત ભૂમિકાના ભાગ તો મેં પાડીને ભેગાએ જેમાં પાડી દીધો અને વસ્તી થતા હતા વસ્તી હતા માંડવા માંડ્યું બધી હાલ દીધું રાય દાણા જોયા કે મારી સાથે આ તો 100 તો ત્યાં આપ્યા એક મારી નાચને કહેવા પછી ત્યાં આપ્યા છે મારી કલમ વાળી બધી એને વ્યવસ્થિત ત્યાં આપ્યા છે બરાબર છે સમજાય તો આ જગતની મારી પાસે તો હું રાયલો છે તો મારો આ કંપાઉન્ડ મારે જો જુગત મારો જોવો પડે અને હું કલમ વાળો થઈ ગયો કે બરાબર રાજ પાવાની દી અને નાથી જે ઉપડ્યા ત્યાં આ રાયો ડોહા પાસે ડ્રેસિંગ ડોહા બાંધી કે મારી સાથે મારે જે બાંધ્યો બરાબર છે અને કે અમે આ 100 તો આપ્યા સમજે 100 તો ત્યાં આપ્યા કલમ વાળી કહેવાથી પણ મારા વીરસિંગાથી માનજો મારા વીરસિંગાને બોલીએ પણ મારી આપજી આ 100 આપ્યા 100 ને 100 પાછું બીજા બીજા કહી દેજે કે
સમજ્યા કે વિસિંગા કે હે કે એક દિન સમય છે તે આ જગતની માલપા જો છે જે મારો પાળી અને જગતની માલપા અને જો આવડી આવડી બધાનું ન બનાવી દઉં તેની મને ભેગાવડી પારેગીનું મારું નામ કાળ્યું મારી બધા હા ખમા પાછો પગ રાખજે જે રાફી કે કરી ત્યાંથી પાછો રહીશ હા પાછો રહીશ કે મારી ત્યાં કેટલો પાછો રહીશ કે મારી અમને મારે કે અમને કૂટે કે અમને ગાળું દે ઘેરું દે કશું જે કહેવું એ કે પણ અમે બોલ નહીં કરું જે રાફી કે હારે બોલ હું નહીં કરું મારી હે કે હા પૂરું જ બોલ કે આ બોલ પૂરી ગઈ બરાબર હવે એના સાહેબ બોલ આપણે થાય આપણે કાંઈ થાય ન થાય સમજ્યા એટલે આ નાથી જતાં પછી જેવું પડ્યું કે આ વિહારો કરિયાત બનાવી નાખી દાદાનો ઓલામાં રોટકમાં વિહારો કરિયાત બનાવી નાખી વાંજ્યા નાના ભાંગી ગયા સમજ્યા ને એટલે અમે નાથી પારગીરી ધણી સુધી અમે આવો પારગીરી ધણી થઈ જાય અને મારા બાપ મેઘાની દીદી ધણી થઈ જાય તો પછી અમે સાથે એને ખરીદ દેવું પડે ને આપણે હે એટલે ભાઈ હા ગાડા બળદા હાથી બાટી બહ હતા 1000 જગ્યા જમીન કરી દીધું સમજ્યા ને હોળી હોળી બધાનું બનાવી નાખીએ અને જઈએ પારગીરીએ અને મારી પારગીરી લગાવડીએ મારા બાપ મેઘાની દીદી કરીએ સમજ્યા એટલે ભાઈ આ ગલા ડોહાની બોલી ના કરાય એ પાંચસો યુ અને અમે આ પાંચસો રાસિંદાને મળ્યું સમજ્યા એટલે ભાઈ એ આ કરાય દીદી સાથે ક્યાં મને બધા કે હે વિસિંગા કે હા બોલજો કે કહું કે હા કે ગલિયાને મેં શું કહી દીધું કે આ ગલિયાને મેં કર્યું ત્યાં ભાડ્યું કે હા મારે કર્યું શું કર્યું કે મારે અવળી હવળી બધાનું બનાવી નાખી અને આવડું હવળું સાથે વાળી સાથે વંડી વાળી કરી નાખી બગીચો બનાવી નાખ્યો ત્યાં મારે તારા પતલામાં મેં માંગ્યું આજ સુધી મેં પારગીએ માંગ્યું મેઘો વાંજ્યો છે આ મેઘો વાંજ્યો છે એને વાંજ્યા તું ન ભાઈ તો શું કરી આ ગલિયાનો વાંજ્યા મેં કાવલાનું વાંજ્યા મેં ભાંગી નાખ્યું અને આ મેઘો વાંજ્યો છે હું શું થઈ ગયું બધા કહે મારી ત્યાં કે હું શું કરું કે તો કે લાય મને મારો મેઘાનો દીકરો આય મેઘાનો દીકરો આય અને યજ્ઞ સમય સાથે બગીચો ન બનાવી નાખું એને મારા નામનો સ્વાલ્યો બાંધી હે હા કે આથી દોઢો બગીચો બનાવો અડવાની જગતની માલપા મારી ત્યાં મારે હું કોને આપું તો મારી સાથે હું બે કોઈનો પૂજું બે કોઈનું પૂજા લઉં મારી તાકી કયો કે એનું માન એનો પિયાલા પીવું નાના પિયાલા પીવું હે એને પિયાલા પીવું ના નહીં કે મને પારગીરીના સાથે જે મારો મેઘાનો દીકરો બની એનું શું કરી આવ્યું વિસિંગ તો થતે ના બોલીમાં પૂર્યો જીવન એ બોલી કે મારી સાથે આપણા 100 તો ત્યાં આપ્યા અને મારી વિસિંગા પાસે માંગણી કરી કે કે મને મારો મેઘાનો દીકરો દે તો તારે વિહારું ક્રિયાને બનાવીને એક ગલિયાના 5-6 ગલિયા બનાવ્યા લાખ ગલિયામાંથી મને એક દે મને સોનાનો સોનો મને આપી દે તારા હાથે વિસિંગા તો ગોતીને થાય તો ન મળે સમજ્યા તારે કે હું કહું એમાં આપીશ વિસિંગા લેતા તા હું તા તું નહીં ગોતી કે હું આપું હું ગોતી લઉં કે એટલે ગોત લઉં લે ભાઈ રાતના 12-1 વાગે રાશિ ગણ શરૂ થઈ ગઈ ધર્મ શરૂ થઈ ગઈ સમજ્યા કે લ્યો વિસિંગા કસે કરતા નહીં મારી ગલિયાની ક્રિયા કોઈ કસે કરતા નહીં આ મારો મેઘાનો દીકરો રાશિંગ દાદા મેઘાનો દીકરો બન્યો સમજ્યા કે મારે ત્યાં મેઘાનો દીકરો બનતા શું કર્યા કે આવળી ફોળી બધાનું ન બનાવતી મને ઓળખો હે લ્યો ભાઈ તમે આમને ઉઠાવી નાખ્યું એટલે કે બોલા બીજું તો કાંઈ નહીં કે આપણે ફોરેલા છીએ ફોરેલામાંથી જ લેવાનો કર્યો અને આપણે બધા રાફ્રિકાની દેવીના ભૂવા થવા રાફ્રિકાને કરાય કે અડધો રાફ્રિકાને અડધા ફોરેલા જગતની માલ પર હોય કે તો કે નહીં હાલે કે એટલે ભાઈ આ લોંધો થયો તો આની કાંઈ દેવી આમે હાલે આમે ન હાલી
પણ બોલીએ મને કે કાં કે વિસિંગા લાય એમને ગોચો અમર કર નકા જગતની માલપા અમારી અંદાજના જો ન સગાડું જમીનમાંથી ન કાઢું તેની મને ઓળખાક એટલે આ બાપા કે મારે ક્યાં ગોતો સમજે હતા મારું ગોચેલું કે હા એટલે મારી તારું ગોચેલું સહી પણ આ સાથે અમૃત કરજી સો તો આપ્યા આ સાથે બધા હાથી લઈને ગોરડામાં જ્યાં અને હાથી હાથતા હતા અને 12 વાગે 1 વાગે જેવી 3 વાગે શરૂ થઈ જાય કે ખવા મારી નાચને ખવા મારી કિરિયાની જેમ મારે ઘડિયાની કરિયા છે તો મારી ભેગાની દેવીની કસાઈ કરી લેતા કે ઊભો રાખે એટલે ઘરે કે 1 કલાક જ વાત લાગી ત્યાં તો અમારી અંદર જગાડી દો અમારી અંદર છતાં આ વાદળું સળે એમ થઈ અને આવ્યો નામ ન પડે આવ્યો એક વાદળું થતો અમે દાદાને રોટલા ખાતા હતા આવી હાથી હતું લેતો બધું લેતો હાલી ગયું એટલે ભાઈ આ ચા લઈ લીધા ચા લઈ લીધા આ જગાડી અમારી દોણ પાછું લઈ જ્યાં થયું તો કે બટા કે હે કે કામ ભાલ્યું અરે અમે કે આ ન મટવા દઉં મારી કસે કે ન મટવા દઉં એટલે ભાઈ ધનુગર વખો કહી નાખ્યો ધનુગર વખો કહી નાખ્યા કે રાખીને કાઢ્યા જાય રેવાય આ ગામમાં રેવાય ન રેવાય સમજાય લ્યો ક્યાં જવું લ્યો પેલા વન કહી નાખ્યું વન હે ત્યાં પળા ત્યાં દેવીની પળા રહીને બધા આવી છે સમજે ને ધરતી ખેવડો બની જાય દેવી મારી નાચમાં ગચમાં દેવી નકારો બની જાય નિયા ન લવાય કોઈ કાંઈ ન લવાય આ બધો જગાડી દીધો ગાથા મંડળ આ કાંઈ તમારું પૂછવું ના એક ન રહ્યું જગતની મારી નાખી દીધો ખંડ મેં કીધું અમે ભાગી જુઓ નાહી જુઓ મજા થઈ ગયા અને આમ લ્યો આ 4 વરાદાને પૂરી દીધા 4 પૂરી દીધા મોખો જાગ્યો હતો કે 4ની જાનમાં પૂરી દીધો બોલ થયું એટલે ભાઈ આ અહીંયાથી જે ઉપડી તે આવડામાં લઈ ગયા એમના છતાં ના કારણ એમને કીધું કે ભાઈ આમને લાણ પૂછજો કે એટલે બાબા નારોલમાં લઈ દે નારોલમાં લઈ દે નારોલ પૂરી દીધા પૂરી મારકટ કરી દાતા કાઢવા મળી નારોલમાં બોલી કે બેટા તમે ક્યાં છો અડવાણી જગતમાં છો કે બીજા છો કે મારી અડવાણી જગતમાં નથી અમે વધે જ થઈ ગયા કે મારી ગળિયાની ક્રિયા વધે જ થઈ ગઈ બધી કે કાં અમે અમે શું કરવું છે કે અમે અમે રમત કરવી તમારે કે ના રમત અમે ડાંગરી હાથ બધું પડી ગયા મારી નાચને બાજ કરે થઈ અમે જો કે મારી નાચને ગાંગરી જવાનું દીકરો રાશિનાનો દીકરો બનાવતા હોય તો છતાં મારી આવડા 4 નિર્દોષ થવા પડે આ 4 નિર્દોષ થવા પડે મને આ 4નો બાકી ન લેવો પડે એટલે જેલ ન પડે કે ન પડવા દો જેલ ન પડવા દો એ કે હા એટલે હાલો તાર કે આ અમદાવાદમાં આવી નાચેલા મારી નાચ છે વિહારું કર્યા નાચ છે હારે ઝેરો અને નાચી દોવાને લઈ અમદાવાદમાં લાવી અમદાવાદના દાણા ધોયા ત્યાં બોલ્યું કે મારે કે હે કે તારી મારી નાચ તારી જામીન થાય તું કેવી તને કરી આલો પણ આનું તો શું કર્યા ત્યાં કર્યું કે હા કે ત્યાં કર્યું તો ત્યાં ધનવો ત્યાં ઉડાડી મેળ્યો અડવાણીની જગતમાં ધનવો ત્યાં ઉડાડ્યો કે હા કે શું હાટું થાય કે આ બી હાટું થાય જો મારા ગલિયાનો તો દીકરો થયો હોત ને તો હું અહીં ન લાવો પણ મારા ગલિયાનો દીકરા ન થયો ન સર કર્યો ને તારે મેં અહીં લાવી શોખ સમજાય કારણ કે મારે તો લાવ્યું હોય તો ગલિયાનો દીકરો હોય તો લાવ્યું હોય ને તો ભેગાનો દીકરો બનવી તો કે તો છોડાવું હે કે તો કે ગોકળ મથુરા બનાવી દઉં એવું ખરું મળે કે હા જો તારે કે ભાઈ ગોકળ મથુરા બનાવતી હોય તો આ રાશિ જો મારી નાચ છે એમને બન્યું કે નહીં નાચનો કાંડો જબ ચાલ્યો હા નાચનું કાંડો છે દી ગઈ પૂરા ગઈ તો મારે સકન સારા વધવા પડે સકન વધવા પડે કે હે કે હા
સકન વધવા પડે કે મળી સમજે ને તો કે સકન એમ ન વધુ કે હા કે અડવાલની 4 બયું જે રહી જે સાથે અમદાવાદની 4 બયું રહી રાખડીયા ફલે ગડીમાં સાબણ બધી કોઈ બધી દેવી રહી ને એના વચન દો ને તો હું છોડાવું કે હે કે હા છોડાવું જો અમે એ દીકરી છે એ અહીં સાથે લઈ અને એવડા નાકડા